ॐ नमो भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ॐ नमः पार्वतीपतये। हर हर महादेव हर। हरि ओम। પરમ કૃપાળુ પરમાત્માની કૃપાથી આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનું ગાન કરતા કરતા આગળ વધી રહ્યા છીએ. આપણી ગતિ કદાચ ઘણી ધીમી છે, છતાં તેમની અસીમ કૃપાથી કાર્ય આગળ ચાલતું રહે છે. આપણે એક ભગીરથ કાર્ય હાથમાં લીધું છે તે આપણી શક્તિની બહારનું છે. આમાં જે કંઈ પણ સારું લાગતું હોય તો તેનું શ્રેય આ શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતાને છે. આપણું આમાં કંઈ જ પ્રદાન નથી. અને બીજી રીતે પણ અત્યાર સુધી કે હવે જ્યારે પૂર્ણાહુતિને આરે પહોંચવા આવ્યા છે ત્યારે જે પણ કાર્ય થશે તે કેવું થયું છે, તેમાં ક્ષતિઓ છે તો ક્યાં છે તે તો જાણકાર જ બતાવી શકે. આપણું ધ્યેય હતું ભગવાનની વાણી વાંચી સાંભળી આવડે તેવા અર્થઘટન કરી ને તે પૂર્ણ પુરુષોત્તમના ગુણગાન ગાવા. વચ્ચે વચ્ચે કથા પ્રવાહને અનુરૂપ હોય તેવા દ્રષ્ટાંતો રાખ્યા, જેથી સાંભળનારને એકવિધતા ન લાગે અને આગળનો રસ જળવાઈ રહે. આપણો ઉદ્દેશ ફક્ત અને ફક્ત હરિગુણ ગાવાનો જ રહ્યો છે. અત્યાર સુધીના અધ્યાયોમાં આપણે મહાભારત પુરાણના જુદા જુદા પાત્રોની કથા કરતા રહ્યા છીએ. પહેલા કહ્યું છે તેમ શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારત પુરાણના ભીષ્મ પર્વમાં ભગવાન બાદરાયણ એટલે વેદ વ્યાસે પોતે 18 અધ્યાયોમાં વર્ણવેલી છે. એટલે જ શ્રીમદ ભગવદ્ ગીતાની સાથોસાથ મહાભારત પુરાણના પાત્રોનો પરિચય પણ કરતા જઈએ છીએ. શ્રીમદ ભગવદ્ ગીતામાં 18 અધ્યાય છે, તેમ મહાભારત પુરાણમાં 18 પર્વ છે. આપણા પુરાણોની સંખ્યા પણ 18 કહી છે. આમ 18નો અંક કંઈ વિશિષ્ટ લાગે છે. કુરુક્ષેત્રના મેદાનમાં 18 અક્ષોની સેના લડતી હતી. તે પ્રમાણે શ્રીમદ ભાગવતમાં 18,000 શ્લોકો છે. મહાભારતનું યુદ્ધ કુરુક્ષેત્રના મેદાનમાં 18 દિવસ ચાલ્યું. આમ 18નો અંક ભગવાન વેદ વ્યાસને બહુ પ્રિય લાગે છે. અને બીજી રીતે પણ 18 એટલે 1 + 8 9 થાય. અને આ 9 અંક તે પરાત્પર બ્રહ્મનો અંક છે, તેમ વિદ્વાનોએ કહ્યું છે. આજથી આપણે 16મો અધ્યાય શરૂ કરી રહ્યા છીએ. આ 16મા અધ્યાયના પૂર્વવચનમાં આપણે દ્રૌપદીની કથા લેવાના છીએ. દ્રૌપદી એ મહાભારત પુરાણનું એક અગત્યનું પાત્ર છે. જો દ્રૌપદી ન હોય તો કદાચ યુદ્ધ થયું ન હોત. કદાચ એટલા માટે કે યુદ્ધના કારણો તો અનેક હતા. એક અથવા બીજા બહાને પણ યુદ્ધ થયું જ હોત. પણ દ્રૌપદીના અતિશય કડવા વચનથી દુર્યોધનની વેરની આગમાં ઘી હોમાયું. અને જે વહેલું કે મોડું થવાનું હતું તે વહેલું થઈને રહ્યું. જેમાં દ્રૌપદીના કડવા વેણ આંધળાના તો આંધળા જ હોય ને સાંભળીને દુર્યોધનને રૂંવે રૂંવે આગ લાગી ગઈ અને દુર્યોધનને યુદ્ધની જાણે તરસ ઉપડી. પાંડવો આ પૃથ્વીના પટ ઉપર રહે તે પણ દુર્યોધનને સ્વીકારે નહોતું.
એક જ ધ્યેય હતું, ગમે તેમ કરીને પાંચે પાંડવોનો વિનાશ કરી નાખવાનો. પણ ભાવિને કોણ જાણી શકે? ન તો દુર્યોધન, ન તો કર્ણ કે ન તો મહારાજ ધૃતરાષ્ટ્ર ભાવિને જાણી શક્યા. જાણી શકે તેવી એક જ વ્યક્તિ હતી, અને તે મહાત્મા વિદુર. પણ એ મહામંત્રી વિદુરના સત્ય વચન સાંભળવાની દુર્યોધનની તૈયારી નહોતી. એક વખત ભરી સભામાં વિદુર મહામંત્રી તરીકે સાચી વાત કહેવા ગયા, ત્યારે મહારાજ ધૃતરાષ્ટ્રની ગેરહાજરીમાં દુર્યોધને તેમને ધૂતકારી કાઢ્યા. તેમને પાંડવોના મળતિયા કહ્યા અને તેમની પાસેથી મહામંત્રીનું પદ પણ છીનવી લીધું. ઘડીના વિલંબ વિના વિદુરજીએ પોતાના શસ્ત્રો ઉતારીને સભામાં મૂકી દીધા. મહામંત્રીની ઓળખ સમૂહ જે વસ્ત્ર મહારાજ ધૃતરાષ્ટ્રે ઓઢાડ્યું હતું તે પણ મૂકી બધું છોડીને સભા ત્યાગ કર્યો અને ઘેર પહોંચી પત્ની સાથે દૂર સુદૂર યાત્રા પ્રવાસે નીકળી ગયા. વિદુર નીતિ નામના ગ્રંથમાં આનું સુપેરે વર્ણન કર્યું છે. આપણે આ અધ્યાયમાં દ્રૌપદીની કથા લેવાના છીએ. તે પહેલા તેની પૂર્વકથા રૂપે મહાભારતમાં જે કથા આલેખવામાં આવી છે તે ઉપર નજર ફેરવીએ. દ્રૌપદીનો જન્મ વિશિષ્ટ રૂપે થયો હતો. દ્રૌપદી માતાની કુખે નહોતી જન્મી, પણ યજ્ઞમાંથી ઉત્પન્ન થઈ હતી. અને આ કથાનો પ્રારંભ મહારાજ દ્રુપદથી થાય છે. મહારાજ દ્રુપદ જ્યારે યુવાન હતા અને તેના પિતા મહારાજ પૃષત રાજ્ય કરતા હતા, ત્યારે તે કાળના રિવાજ મુજબ કુળગુરુ ભારદ્વાજ મુનિના આશ્રમમાં ગુરુ અગ્નિવેશ પાસે વિદ્યા સંપાદન કરવા ગયા હતા. બીજા વિદ્યાર્થીઓની સાથે ભારદ્વાજ ઋષિના પુત્ર દ્રોણ પણ વિદ્યાર્થી તરીકે રહેતા હતા. રાજકુમાર હોય કે ગમે તે હોય, પણ જ્યારે ઋષિના આશ્રમમાં વિદ્યા શીખવા જાય ત્યારે વનમાં પર્ણકુટીમાં રહેવાનું હોય, આશ્રમના કામો કરવાના હોય. એ યુગમાં હર પ્રભાતે ઋષિ યજ્ઞ કરે, તે માટેના સમિધ એટલે કાષ્ઠ જંગલમાં જઈને લાવવા પડે, અને બધા વિદ્યાર્થીઓ આ કામ કરે જ. સાથે રહેતા રહેતા યુવરાજ એવા દ્રુપદ અને દ્રોણ વચ્ચે ગાઢ મૈત્રી થઈ ગઈ. ફરવું, હરવું, ગાયો ચરાવવા જવું, વનમાં સમિધ લેવા જવું, બધામાં આ મિત્રો સાથે જ હોય. આશ્રમમાં સૌને ખબર હતી કે દ્રુપદ અને દ્રોણને ખાસ મૈત્રી છે. બંને દેહ જુદા પણ એક પ્રાણ હોય તેમ વર્તતા. આમ વિદ્યાભ્યાસ પૂર્ણ થઈ રાજકુમાર દ્રુપદને હવે પોતાને દેશ પાંચાળ જવાનો સમય આવ્યો. બંને મિત્રો વારંવાર ભેટ્યા. બંનેની આંખોમાં આંસુ ઉભરાતા હતા, પણ દ્રુપદને હવે જવા સિવાય છૂટકો નહોતો. હવે રાજકારભાર શીખવાનો હતો. પિતાની વૃદ્ધાવસ્થા થવા આવી હતી અને શરીરે પણ અસ્વસ્થ રહેતા હતા, એટલે તેમની પણ ઈચ્છા હતી દ્રુપદ જલ્દી આવી જાય અને રાજકાજ સંભાળી લે. દ્રુપદને પાંચાળ દેશ જવાનું હતું, પણ દ્રોણને ત્યાં જ રહેવાનું હતું, કારણ કે તે તેનું ઘર હતું. આશ્રમ જ તેનો દેશ હતો, તેનું ઘર હતું. છૂટા પડતી વખતે દ્રુપદે કહ્યું, મિત્ર દ્રોણ, જ્યારે પણ જરૂર પડે ત્યારે તું પાંચાળ આવી જજે. એમ જ સમજજે કે તારો જ દેશ છે અને તારું જ રાજ્ય છે. આમ બંને છૂટા પડ્યા. કેટલોય કાળ વહી ગયો. દ્રુપદ પાંચાળ દેશના રાજા થયા. આસપાસના પ્રદેશો જીતી અને રાજ્યનો વ્યાપ ઘણો વધાર્યો અને સુખેથી રાજ્ય કરવા લાગ્યા. આશ્રમ છોડે વર્ષોના વાણા વાઈ ગયા. બંને જુદી જુદી રીતે જુદી જુદી દિશામાં વ્યસ્ત થઈ ગયા. મહારાજ દ્રુપદ ભૂલી પણ ગયા કે વિદ્યા સંપાદન કરતી વખતે ગુરુ ભારદ્વાજનો પુત્ર દ્રોણ તેનો મિત્ર હતો. તેમને થતું કે આ તો બધી બાળપણની વાતો, હવે ક્યાં યાદ રાખવી. બીજી તરફ દ્રોણ પણ પિતા પાસે પૂર્ણ વિદ્યા સંપાદન કરીને જુદા જુદા દેશોમાં વિચરતા રહ્યા. બ્રાહ્મણ હોવાને કારણે તેમને જ્યાં જાય ત્યાં ભિક્ષાન મળી રહેતું. હવે દ્રોણ પણ ગૃહસ્થીવાળા થઈ ગયા હતા અને તેમને અશ્વસ્થામા નામનો એક પુત્ર પણ થયો હતો. નાના નગરમાં રહેતા હતા. ત્યાં બાળક અશ્વસ્થામા આસપાસના બાળકો સાથે રમતો અને પિતા પાસેથી વિદ્યા સંપાદન કરતો રહ્યો. આટલા વિદ્વાન હોવા છતાં દ્રોણને દરિદ્રતા છોડતી નહોતી. તદ્દન અકિંચન હતા. પોતાની પર્ણકુટીમાં એક ગાય રાખી શકવાની પણ તેમની શક્તિ નહોતી. આજુબાજુમાં બીજા પડોશીઓ પાસે ગાયો રહેતી, તેથી તેમના બાળકોને ગાયનું દૂધ મળતું રહેતું, પણ અશ્વસ્થામાના નસીબમાં તે પણ નહોતું. જ્યારે બહુ રડે ત્યારે માતા પાણીમાં લોટ કાલવી અને દૂધ કહીને તેને પીવડાવે.
પણ એક વખત પડોશમાં એક સ્ત્રીએ પોતાના પુત્રને દૂધનો કટોરો આપતી વખતે અશ્વત્થામાને બ્રાહ્મણ પુત્ર જાણી થોડું દૂધ પીવા આપ્યું. ત્યારે તે દિવસે અશ્વત્થામાને ખબર પડી કે દૂધનો સ્વાદ કેવો હોય, અને પછી પોતાને ઘેર જઈ અને દૂધ પીવાની હઠ લઈને બેઠો. માતાએ હંમેશની જેમ લોટ કાલવી અને પીવા આપ્યું, પણ અશ્વત્થામાએ ઢોળી નાખ્યું અને બોલ્યો, મને ખબર છે કે દૂધ કેવું હોય, આ કંઈ દૂધ નથી, મને દૂધ આપો. અને ભેંકડો તાણી રડવા લાગ્યો. માતાને ઘણું દુઃખ થયું. પોતાના એકના એક પુત્રને એક ચાંગડું દૂધ પણ ન પીવડાવી શકાય તેવું જીવતર શા કામનું? ગુરુ દ્રોણ આવ્યા ત્યારે તેમની પાસે આ વાત કરી અને પોતાને થયેલા દુઃખની વાત કરી. રડી રડીને હવે અસ્વસ્થતામાં તો સૂઈ ગયો હતો, પણ માતાનું હૃદય હજુ પણ રડતું હતું. પતિ પત્ની વચ્ચે ઘણીવાર બાળપણની વાતોમાં ગુરુ દ્રોણે પોતાની અને દ્રુપદની મૈત્રીની વાત કરેલી, અને એ મિત્ર દ્રુપદ હવે પાંચાળનો રાજા બનીને રાજ્ય કરી રહ્યો છે. ગુરુ પત્નીએ હઠ કરી, તમે પાંચાળ જાઓ, તમારો મિત્ર જરૂર સહાય કરશે. રાજા થયા તો શું થયું? બાળપણની મૈત્રી કંઈ થોડી ભૂલાય. અંતે ન છૂટકે પુત્રની અને પત્નીની દશા જોઈને, પુત્રને દૂધ વગર તડપતો સાંભળીને દ્રોણ પાંચાળ જવા નીકળ્યા. પ્રવાસ કરતા કરતા પાંચાળ પહોંચ્યા. એક ધર્મશાળામાં ઉતર્યા. બીજે દિવસે સવારે પ્રાતઃકર્મથી પરવારી રાજ્યસભામાં ગયા. એક ગરીબ બ્રાહ્મણના વેશ જોઈને દરવાનોએ ઘણી મુશ્કેલીએ મહારાજ દ્રુપદ પાસે જવા દીધા. દરેક વ્યક્તિને સમજાવતા તેમને નાકે દમ આવી ગયો કે તે દ્રુપદ રાજાનો મિત્ર છે, પરંતુ એ ગરીબ બ્રાહ્મણ જોઈને મહારાજ દ્રુપદ પાસે જવા દીધા. દ્રોણાચાર્યના મનમાં એમ હતું કે દ્રુપદ તેને જોશે એટલે દોડીને સામો આવશે, ગદગદ થઈ જશે અને કહેશે કે મિત્ર, તું ક્યાં હતો આટલા સમય? પણ તેણે જોયું કે દ્રુપદના ચહેરા ઉપર કે આંખોમાં ક્યાંય પરિચિત હોવાના કોઈ એંધાણ પણ નથી દેખાતા. તેને થયું હશે, રાજકાજમાં માણસ ભૂલી પણ જાય. હવે સામે આવીને ઊભા અને બોલ્યા, દ્રુપદ, મને ન ઓળખ્યો? હું દ્રોણ, ભારદ્વાજનો પુત્ર. આપણે અગ્નિવેશના આશ્રમમાં સાથે વિદ્યાભ્યાસ કરતા હતા, યાદ છે? મહારાજ દ્રુપદ ઓળખી તો ગયા, પણ આ સમયે પોતે પાંચાળ દેશના મહારાજ છે અને એની સામે ઉભેલો દરિદ્ર બ્રાહ્મણ અવિવેકથી ટૂંકારે બોલાવે છે અને પોતાનો મિત્ર હોવાની વાત કરે છે. મહારાજ દ્રુપદ બોલી ઉઠ્યા, બ્રહ્મદેવ, તમે જે હોતે પણ રાજ્યસભામાં વિવેકથી વાત કરતા શીખીને આવવું જોઈએ. તમારી મારી મૈત્રી કેવી અજુકતી વાત કરો છો? એક કંગાળ બ્રાહ્મણ અને એક રાજાને કઈ રીતે મૈત્રી હોઈ શકે? અને તમે બાળપણની વાતો લઈને આવ્યા છો. બાળપણમાં હજુ તો માણસની બુદ્ધિ પરિપક્વ ન થઈ હોય ત્યારે કંઈ કેટલી વાતો થઈ હોય. એ વાતોને લઈને તમે આ રાજ્યસભામાં આવ્યા છો. આ દ્રુપદની રાજ્યસભા છે. ભિક્ષા જોઈતી હોય તો રાજ્ય તરફથી અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે, ત્યાં જાઓ, ત્યાં તમને ભિક્ષા મળી રહેશે. આટલું કહી એક સૈનિકને બોલાવીને આજ્ઞા કરી, આ બ્રાહ્મણને અન્નક્ષેત્ર પર લઈ જાઓ, અને પોતે બીજા કોઈ કામમાં પરોવાઈ ગયા. દ્રોણને કાપો તો લોહી ન નીકળે તેવું થઈ ગયું. દ્રોણ કોઈ સામાન્ય બ્રાહ્મણ નહોતા. ભલભલા ક્ષત્રિયોને રણ મેદાનમાં રોડી નાખે તેવી શસ્ત્રાસ્ત્ર વિદ્યા શીખ્યા હતા. પણ આજે જેને મિત્ર માન્યો હતો, મિત્ર માની જેની પાસે હાથ લંબાવ્યો હતો, તે પોતાના રાજા હોવાના અહંકારમાં દ્રોણ જેવા સમર્થની મૈત્રી સ્વીકારવાની ના પાડે છે. પોતે બ્રાહ્મણ હતા. બ્રાહ્મણે ભિક્ષા માગવી સામાન્ય છે, પણ કોઈ સાચો ક્ષત્રિય બ્રાહ્મણનું અપમાન ન કરે. જ્યારે અહીં જેને બાળપણમાં બે દેહ છતાં આત્મા એક એવી મૈત્રી કરી હતી, તે રાજ્ય સિંહાસન ઉપર બેસીને બધું ભૂલી ગયો. કંઈ વાંધો નહીં દ્રુપદ, તું મૈત્રી ભૂલી ગયો છે, પણ હું ભારદ્વાજ ઋષિનો પુત્ર દ્રોણ તારી અવહેલના નહીં ભૂલી શકું. જેને તું ગરીબ બ્રાહ્મણ સમજીને ધૂતકારી શક્યો છે, તે બ્રાહ્મણમાં ક્ષત્રિયોને નમાવવાની કેટલી શક્તિ છે તે તને સમય આવે બતાવી આપીશ. દ્રોણ ન તો અન્નક્ષેત્રમાં ગયા, ન ક્યાંય ભિક્ષા લીધી. બસ હવે દ્રુપદના રાજ્યમાં પાણી પણ ન પીવાય અને પોતાના ઘર તરફ પ્રયાણ આદર્યું. દ્રોણ પોતાને ઘેર આવ્યા. પત્ની કૃપિએ જોયું કે પતિ ખાલી હાથે આવ્યા છે અને બહુ જ ઉદાસ દેખાય છે. કૃપિ આરે નારી હતી. કૃપાચાર્ય જેવા મહાસમર્થ મુનિની બહેન હતી. સમજી ગઈ કે કંઈક ખોટું થયું છે, પણ એક પણ પ્રશ્ન ન પૂછ્યો. પણ દ્રોણ બધી વાત કૃપિને કયા વગર રહી ન શક્યા. અથથી તે ઇતિ સુધીની વાત કરી.
અને પત્નીને કહ્યું કે હવે આપણે અહીંથી પ્રયાણ કરીને બીજે હસ્તિનાપુર જેવા મોટા રાજ્યમાં જવું છે. અહીં રહે હવે મારું ધ્યેય પૂર્ણ નહીં થાય. હવે એક ગાય પર્ણકુટીમાં બાંધવાથી દ્રોણને સંતોષ નહીં થાય. હવે આપણી પાસે આખી ગૌશાળા હશે. આપણું બાળક ચાંગનું દૂધ માટે નહીં તરસે. મેં નિશ્ચય કરી લીધો છે. દેવી, તમે તૈયારી કરી લેજો. આવતીકાલે પ્રભાતે આપણે હસ્તિનાપુર જવા પ્રયાણ કરવું છે. અને બીજે દિવસે દ્રોણ, પત્ની કૃપી અને બાળક અશ્વત્થામાને લઈને હસ્તિનાપુરની વાટે ચાલી નીકળ્યા. કેટલાય દિવસો પછી હસ્તિનાપુરની ભાગોળે પહોંચ્યા. અહીં પાંડવ તથા કૌરવ કુમારો સાથે મળીને દડાથી રમી રહ્યા હતા. તેમાં દડો એક કૂવામાં પડી ગયો. કૂવો ઊંડો હતો, અંદર ઘણું પાણી હતું. અંદર કોણ પડે અને દડો લાવે તેની મથામણ ચાલતી હતી. વિધિની કોઈ અકળ લીલાને કારણે તે જ સમયે દ્રોણ અહીં આવી પહોંચ્યા. બાળકોને કૂવાની પાર પર રડુમતા જોઈ અને પૂછ્યું, કુમારો, શું થયું છે? કૂવાની અંદર શું જોઈ રહ્યા છો? ત્યારે એક કુમારે જવાબ આપ્યો, અમે દડાથી રમતા હતા, તેમાં દડો કૂવામાં પડી ગયો. તેને કેમ બહાર કાઢવો તે વિચારી રહ્યા છીએ. તમને કોઈને ધનુષવિદ્યા નથી આવડતી? દ્રોણ બોલ્યા, આ તો તદ્દન સામાન્ય વાત છે. ક્ષત્રિય બાળકો થઈને આટલી વિદ્યા નથી શીખ્યા. અને ધનુષ્ય પર બાણ ચડાવી લક્ષ્ય સાધી બાણ છોડ્યું અને આંખના પલકારામાં બાણ દડાને લઈ અને દ્રોણના હાથમાં આવ્યું. રાજકુમારો રાજી થઈ ગયા. સાંજ થવા આવી હતી. કુમારોમાંથી યુધિષ્ઠિરે આગળ આવી પરિચય આપ્યો, અમે કુરુકુળના રાજકુમારો છીએ. તમારી ધનુષ્ય વિદ્યાથી અમને ઘણો આનંદ થયો છે. તમે અમારી સાથે ચાલો. અમારા પિતામહ ભીષ્મ સાથે તમારો પરિચય કરાવીએ. અને કુમારો સાથે દ્રોણ રાજ્યસભામાં પહોંચ્યા. કુમારોએ પિતામહ પાસે દ્રોણની વિદ્યાની વાત કરી. એટલે પિતામહે બધી વાત જાણી દ્રોણને અહીં હસ્તિનાપુરમાં રોકાઈ જવાની અને કુરુકુળના બાળકોને યુદ્ધ વિદ્યા શીખવવાની વાત કરી. અને દ્રોણ હવે પાંડવ કૌરવ રાજકુમારોને યુદ્ધ વિદ્યા શીખવવા ગુરુ દ્રોણાચાર્ય રૂપે હસ્તિનાપુરમાં રહી ગયા. હવે દ્રોણ ગરીબ બ્રાહ્મણ નહોતા રહ્યા. કુરુઓના રાજકુમારના ગુરુ તરીકે બધી જ સાધન સામગ્રી તેમને ઉપલબ્ધ હતી. હવે ચાંગડું દૂધ માટે અશ્વત્થામા રડતો તે દિવસો ભૂતકાળ બની ગયા હતા. પણ દ્રોણના મનમાંથી દ્રુપદનું અપમાન ભૂલાયું નહોતું. ફક્ત સમયની રાહ જોવાની હતી અને એ સમય પણ આવી પહોંચ્યો. જ્યારે કુમારો યુદ્ધ વિદ્યા શીખ્યા, પરીક્ષામાં પણ ઉત્તીર્ણ થઈ ગયા, હવે ગુરુનો સમય આવ્યો ગુરુ દક્ષિણા લેવાનો. કુમારો બધા ગુરુ માગે તે આપવા તૈયાર હતા. બધા કુમારો ગુરુ આશ્રમમાં એકઠા મળ્યા. કુમારોએ પ્રથમ ગુરુનું પૂજન કર્યું, શસ્ત્રાસ્ત્રનું પૂજન કર્યું અને પછી નત મસ્તકે પ્રણામ કરી ગુરુ દ્રોણ પાસે ઉભા રહ્યા. અને ગુરુની વાણી ગુંજી ઉઠી, વત્સો, આજે તમે બધા જુદી જુદી વિદ્યા સંપાદન કરી યુદ્ધ વિદ્યામાં નિપુણ બન્યા છો. આજનો દિવસ મારો ગુરુ દક્ષિણા માંગવાનો દિન છે. તો મારી ગુરુ દક્ષિણામાં પાંચાળ નરેશ દ્રુપદને હરાવી તેનું રાજ્ય જીતી લઈ દ્રુપદને બંદી બનાવી મારી સન્મુખ હાજર કરો. એ મારી ગુરુ દક્ષિણા છે. પિતામાને ખબર પડી કે ગુરુ દ્રોણે કુમારો પાસે દ્રુપદને બંદી બનાવવાની ગુરુ દક્ષિણા માંગી છે. પણ ક્ષત્રિયો માટે એ બાબત સામાન્ય હતી. પિતામહે કહ્યું, પુત્રો, તૈયાર થઈ જાઓ. કુરુ સૈન્ય તમારી સાથે છે. વિજય મેળવી ને ગુરુને મનગમતી દક્ષિણા આપો. જાઓ, વિજય કરો. અને કૌરવ સેના લઈ અને કુમારો પાંચાળ તરફ પ્રયાણ કર્યું. પાંચાલોએ યુદ્ધ તો કર્યું, પણ સામે કૌરવ સેના હતી અને મહાબળવાન ભીમ અને અર્જુન હતા. પાંચાલોનું કંઈ ન ચાલ્યું અને મહારાજ દ્રુપદની હાર થઈ. અને છેલ્લે અર્જુને દ્રુપદના રથ ઉપર ચડી દ્રુપદને બાંધી લીધા અને એ જ બંદીવાનની દશામાં ગુરુ દ્રોણ પાસે હાજર કર્યા. દ્રુપદ નીચું જોઈને ઉભા રહ્યા. શું બોલે? તેને ગર્વ હતો કે હું રાજા અને દ્રોણ ગરીબ બ્રાહ્મણ, એ બે વચ્ચે મૈત્રી કેમ સંભવી શકે? અને આજે પોતે બંદીવાન હતા અને સમગ્ર પાંચાળ દેશ દ્રોણનો હતો. ગુરુ દ્રોણ ઉભા થયા અને બોલ્યા, દ્રુપદ, આજે તને લાગશે કે હવે હું તારી મૈત્રીને પાત્ર છું. આજે આખું પાંચાલ રાજ્ય મારું છે, પણ તારા જેવો મિત્ર દ્રોહી નહીં થાઉં. જા, પાંચાળનો દક્ષિણ પ્રદેશ હું તને આપું છું. તું હવે પાંચાળના દક્ષિણ પ્રદેશનો રાજા છે અને હું ઉત્તર પાંચાળનો રાજા છું. હવે તો હું તારી મૈત્રીને પાત્ર થયો કે નહીં? અર્જુન, છોડી નાખ બંધન. મહારાજ દ્રુપદને મુક્ત કરી દે. અને બંધન છૂટ્યા અને દ્રુપદ મુક્ત બન્યા. દ્રુપદ, ગુરુ દ્રોણ બોલ્યા, મારું ઉત્તર પાંચાળનું રાજ્ય તને ચલાવવા આપું છું.
તું દક્ષિણ પાંચાલનો રાજા છે અને હું ઉત્તર પાંચાળનો રાજા છું. આટલું બોલી દ્રોણ શાંત પડ્યા અને શિષ્યોને આદેશ આપ્યો કે દ્રુપદને એક રાજાને શોભે તેમ પાંચાળ દેશ જવા વિદાય કરો. અને મહારાજ દ્રુપદ નત મસ્તકે પાંચાળ જવા વિદાય થયા. મહારાજ દ્રુપદ પાંચાળ પહોંચ્યા, પણ હૃદયમાં આગ બળે છે. આવા અપમાનનો બદલો ન લઉં તો મારી ક્ષત્રિય વટ લાજે, પણ કરું શું? કૌરવ સૈન્ય પાસે પાંચાળનું સૈન્ય ઘણું નબળું હતું. તેમ હવે પોતે યુવાન પણ નહોતા રહ્યા, એટલે ક્યારે પુત્ર થાય, ક્યારે મોટો થાય તેટલી રાહ કેમ જોવાય? એટલે રાજ્ય કારભાર પોતાના મંત્રીઓને સોંપી આશ્રમોમાં ઘૂમવા લાગ્યા. કોઈ સમર્થ ગુરુ મળે કે જેના આશીર્વાદથી દ્રોણને હણે તેવો પુત્ર મળે. આમ ફરતા ફરતા ઋષિ ઉપયાજ પાસે આવ્યા. ઋષિ ઉપયાજની કીર્તિ ચોર તરફ ફેલાયેલી હતી. તે સમર્થ ગુરુ હતા, પુત્ર પણ આપી શકે તેમ હતા, પણ તેમણે આ બધી વાત સાંભળી ના પાડી. બોલ્યા, દ્રુપદ, હું સમર્થ છું કે તને પુત્ર આપી શકું, પણ તારી જે ભાવના છે વૈર ભાવની, તેથી હું સમર્થ નથી. હું આવા વૈરાગનીથી હવે પર થઈ ગયો છું. દ્રુપદ, દ્રોણને મારે તેવો પુત્ર હું તને આપું, પછી દ્રોણનો પુત્ર તારા પુત્રને મારે. આમ વેર ચાલ્યા જ કરે. દ્રુપદ, વેરથી વેરનું સમન ન થાય એટલે તું બીજા કોઈ ગુરુને શોધી લે. મહારાજ દ્રુપદે ઘણી વિનવણી કરી, પણ ઉપયાજ ન જ માન્યા. આખરે ચરણમાં પડી મસ્તક રગદોડીને ઉપયાજને બીજો કોઈ સમર્થ ગુરુ બતાવવાની વિનંતી કરી. એટલે ન છૂટકે ઉપયાજે પોતાના નાના ભાઈ યાજને મળવાનું કહ્યું અને યાજના આશ્રમનો રસ્તો બતાવી મુખ ફેરવી અંદર ચાલ્યા ગયા. હવે દ્રુપદ ગુરુ યાજના આશ્રમમાં આવ્યા, બધી વાત કરી અને પોતાને ઉપયાજે અહીં મોકલાવ્યા છે તે પણ કહ્યું. ઋષિ યાજ ધનના લોભી હતા. તેમણે વાત સાંભળી અને કહ્યું, દ્રુપદ, દ્રોણને મારે તેવો પુત્ર તારે જોઈએ છે, તે માટે ધન ખર્ચવાની તારી તૈયારી છે? હું શક્તિમાન છું કે તને તેવો પુત્ર અપાવી શકું. દ્રુપદ રાજી થઈ ગયા. હે ગુરુદેવ, હું તમને હજારો હજારો ગાયો સોનાના શીંગણે મઢેલી આપીશ. આપ કહેશો તેટલા મોટા આશ્રમ માટે મારા રાજ્યમાં જમીન ફાળવી આપીશ. ઉપરાંત આપ જે કહેશો તે આપીશ. બસ આપ આજ્ઞા કરો. હવે ગુરુ યાજ હસી પડ્યા. રાજન, મને અંતરદ્રષ્ટિથી દેખાય છે કે મહાસંહાર થવાનો છે અને તું તેમાં નિમિત્ત બનવાનો છે, અને આજે તું મને પણ તેવા ક્રૂર કાર્યમાં જોડી રહ્યો છે. કદાચ વિધાતાને એ જ સ્વીકાર લાગે છે. રાજન, તું સુખેથી સીધા તારા રાજ્યમાં. હું મારા 5 શિષ્યોને તારી સાથે મોકલીશ. તે બધી યજ્ઞની તૈયારી કરાવશે. આજથી 15મે દિવસે યજ્ઞ શરૂ થશે. તેથી 1 દિવસ પહેલા હું મારા બીજા શિષ્યો સાથે ત્યાં આવી જઈશ. જા, હવે યજ્ઞની તૈયારી કર. અને મહારાજ દ્રુપદ પોતાની સાથે ઋષિ યાજના 5 શિષ્યો લઈ અને પાંચાળ પહોંચ્યા. ત્યાં પહોંચી તરત જ યજ્ઞની જોશભેર તૈયારી શરૂ કરી દીધી. સેંકડો માણસોને કામે લગાડી જોઈતી સામગ્રી ભેગી કરવા માંડી અને 15મે દિવસે ગુરુ યાજે મહાયજ્ઞ શરૂ કરાવ્યો. અસંખ્ય સામગ્રીઓ યજ્ઞમાં હોમાવા લાગી. કેટલાય પશુઓના બલિદાન અપાયા. યજ્ઞની વિધિ રાત દિવસ ચાલતી રહેતી. આમ યજ્ઞના 4 દિવસ વીત્યા. 5મે દિવસે પ્રભાતે ઋષિ યાજ આવી ગયા. મહારાજ દ્રુપદ આવી ગયા, પણ મહારાણી હજુ નહોતા આવ્યા. તરત જ ઋષિએ કહ્યું, રાણી ક્યાં છે રાજન? તાત્કાલિક બોલાવો, આજની વિધિ અગત્યની છે. મહારાજે એક અનુચરને દોડાવ્યો. જા, મહેલમાં જઈને રાણીજીને બોલાવી લાવ. અનુચર ગયો હતો તેવો જ પાછો આવ્યો. મહારાજ, મહારાણીબા હજુ સ્નાન, અંગરાગ વગેરેથી પરવાર્યા નથી, એટલે હજુ થોડો સમય લાગશે. આ સાંભળી ઋષિ યાજનો ગુસ્સો ફાટી નીકળ્યો. દ્રુપદ, તારે આ રીતે મનસ્વી રીતે વર્તીને પુત્ર જોઈએ છે? અરે, એકદમ બધું તૈયાર છે અને જેની જરૂર છે તે રાણી જઈ નથી. રાજન, મુહૂર્ત વીતતું જાય છે. તત્કાળ જે પણ સ્થિતિમાં હોય રાણીને બોલાવ. તારે ક્યાં ભગવાનને પ્રસન્ન કરે તેવો ભક્ત પુત્ર જોઈએ છે? તારે તો વેરની આગમાં સળગતો અને સળગાવતો પુત્ર જોઈએ છે. તત્કાળ બોલાવ. કહે કે સ્નાન, અંગરાગ પછી કરે. જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં રાણીને બોલાવ. અને મહારાજે અનુચરને દોડાવ્યો અને કહ્યું કે રાણીને કહેજે કે જે સ્થિતિમાં હોય તે સ્થિતિમાં અહીં આવો. મહારાજ બોલાવે છે. અનુચર ગયો અને થોડી જ વારમાં મહારાણીને લઈને આવી ગયો. યજ્ઞ ચાલુ જ હતો. આહુતિઓ અપાતી હતી. હવે ઋષિ ઉભા થયા. રાજા રાણી પણ ઉભા થયા. બંનેના હાથમાં શ્રુઓ આપી જવ, તલ, શ્રીફળ, ગ્રત વગેરે પદાર્થો નાખી મોટેથી મંત્રો ભણવા લાગ્યા.
અને અંતે અગ્નિમાં પદાર્થો પધરાવતા બોલ્યા, સ્વાહા ઇદમ અગ્ને ઇદમ નમઃ. અને ક્ષણ માત્રમાં યજ્ઞની વેદીમાંથી એક યુવાન સંપૂર્ણ શસ્ત્ર સજ્જ પુરુષ બહાર નીકળ્યો. રાજા રાણી હાજર રહેલા આશ્ચર્યચકિત રહી ગયા. ઋષિએ જમણો હાથ પકડી યુવાનને વેદીમાંથી બહાર લાવ્યા અને બોલ્યા, રાજન, આ લે, આ તારો પુત્ર. તેનું નામ દૃષ્ટદ્યુમ્ન છે. તારા વેરની આગને એ શાંત કરશે અને દ્રોણનું મસ્તક ઉતારશે. મહારાજ દ્રુપદને થયું કે હવે યજ્ઞ પૂરો થયો, પણ ઋષિએ આજ્ઞા કરી, દ્રુપદ, હજુ ઉભા રહેવાનું છે. હું ન કહું ત્યાં સુધી તમારે બંને હલવાનું નથી. અને ફરી સુવામાં જવ, તલ, શ્રીફળ, ઘૃત વગેરે ભર્યા અને મંત્રો ભણવા લાગ્યા. અને મંત્રને અંતે ફરી બોલ્યા, સ્વાહા ઇદમ અગ્ને ઇદમ નમઃ. અને તરત જ યજ્ઞ વેદીમાંથી એક શામળી પણ સુદોઢ અંગોવાળી કન્યા બહાર નીકળી. રાજા અને રાણી બંને આશ્ચર્યચકિત જોઈ રહ્યા. દ્રુપદે તો માત્ર પુત્રની જ કામના કરી હતી, પણ વધારામાં પુત્રી પણ મળી. રાજન, ઋષિ બોલ્યા, આ તારી પુત્રી આવનારા મહાસંહારનું નિમિત્ત બનશે. એનું નામ યાજ્ઞસેની છે, પણ તે ઘણા નામથી ઓળખાશે. રાજન, યજ્ઞનું કાર્ય હવે પૂર્ણ થાય છે. હવે પૂર્ણાહુતિ કરી હું યજ્ઞને વિરામ આપીશ અને આવતીકાલે પ્રાતઃકાળે હું મારા શિષ્યો સાથે અહીંથી વિદાય થઈશ. આમ કહી ઋષિએ યજ્ઞની પૂર્ણાહુતિ કરી, સર્વેનું મંગલ વાંચ્યું, સર્વેને અંતરથી આશીર્વાદ આપી કાર્ય પૂર્ણ કર્યું. રાજા રાણી બંને ચરણમાં પડી ગયા. ઉભા થઈ પુત્ર પુત્રીને ગળે વળગાડ્યા. આમ મહારાજ દ્રુપદે દ્રોણ સાથેનું વેર વાળવા દ્રોણનું મસ્તક ઉતારે તેવો પુત્ર મેળવ્યો અને સાથે તે માટેનું કારણ બને તે માટે પુત્રી પણ મેળવી. પ્રસન્ન ચિત્તે ગુરુને, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી અને ગુરુ યાજને વિદાય આપી. પુત્રી અને પુત્ર બંને યુવાન જ હતા, એટલે પહેલા પુત્રીના સ્વયંવરની તૈયારી કરી. તેનું મન તો પાંડવ અર્જુન તરફ જ હતું, પણ સાંભળવા પ્રમાણે પાંડવો વારણાવતમાં લાક્ષાગારમાં બળીને મર્યા હતા, એટલે સ્વયંવર ગોઠવ્યો. તેમાં દેશ વિદેશમાંથી કંઈ કેટલાય રાજા મહારાજાઓ આવ્યા અને શ્યામ પણ અતિ સુંદર એવી દ્રૌપદીને જોઈને મનમાં સપના ઘડવા લાગ્યા. અને દૃષ્ટદ્યુમ્ને ઉભા થઈ સ્વયંવરની શરતો કઈ સંભળાવી. સભાખંડની મધ્યમાં એક મોટું ધનુષ રાખ્યું હતું. ઉપર એક ચક્ર ગોઠવ્યું હતું, જે યાંત્રિક રીતે ગોળ ગોળ ફરતું હતું. તેમાં એક માટલીની કૃતિ રાખી હતી. આ સ્પર્ધામાં ભાગ લેનારે પાણીમાં રાખેલા બે પલળામાં પગ રાખી ઉભા રહી પાણીમાં માછલીનું પ્રતિબિંબ જોઈ ને મત્સ્યવેદ કરવાનો હતો. જે કોઈ આ કરી શકશે તેને મારી બહેન દ્રૌપદી વરમાળા પહેરાવશે. કેટલાય રાજા ઉઠ્યા, ધનુષે ચડાવી જ ન શક્યા. કોઈ નીચે ઊંધે માથે પટકાયા. દુર્યોધન પણ હતો, તે પણ નીચે પડી ગયો. કર્ણ ઉભો થયો, પણ ત્યાં જ દ્રૌપદી બોલી ઉઠી કે અગર એ સૂત પુત્ર મત્સ્યવેદ કરશે તો પણ હું તેને નહીં વારું. અને કર્ણ નત મસ્તકે જઈ અને બેસી ગયો. ભગવાન શ્રી કૃષ્ણ બેઠા હતા, મંદ મંદ હસતા હતા. દ્રૌપદી તેમને મન સખી હતી. બહેન નહીં, પ્રેયસી નહીં, પ્રિયતમા નહીં, મિત્ર કરતા પણ ઘણો ઊંચો સંબંધ એવી સખી હતી. અને શ્રી કૃષ્ણ દ્રૌપદીને મન સખા હતા. ક્ષત્રિય મહારાજાઓના હાથ હેઠા પડ્યા. ત્યાં બ્રાહ્મણોમાં બેઠેલામાંથી એક યુવાન આગળ વધ્યો અને ધનુષ પાસે પહોંચ્યો. ક્ષત્રિયો ધૂતકારવા લાગ્યા, એ ભામટા, પાછો જા, પાછો, લોટ માગી ખા, આ તારા કામ નથી. પણ તે ઉપર ધ્યાન આપ્યા વગર યુવાન આગળ વધ્યો અને ધનુષ ઉપાડ્યું. ભગવાન શ્રી કૃષ્ણ ઓળખી ગયા કે એ અર્જુન જ છે. તાજા જ 12 વર્ષનો વનવાસ પૂર્ણ કરી અને આવ્યા હતા. દ્રૌપદી આશ્ચર્યથી જોઈ રહી અને આંખના પલકારામાં સરસંધાન કરી નિશાન લઈ બાણ લક્ષ્ય પણ છોડ્યું અને મત્સ્યવેદ કરી નાખ્યું. આખા સભા મંડપમાં હલચલ મચી ગઈ. આટલા બધા ક્ષત્રિયોની વચમાં એક બ્રાહ્મણ આ રીતે ક્ષત્રિય કન્યાને વળી જાય. તલવારો ખેંચી ઉભા થઈ ગયા. અર્જુનનું ધનુષ હજુ હાથમાં જ હતું. ત્યાં તો ભીમ ધસી આવ્યો. આગળ આવેલા રાજાઓને ઉપાડીને દૂર ફેંકવા લાગ્યો. બધા ગભરાઈને પાછળ હટવા લાગ્યા. દ્રૌપદી આવી ને વરમાળ અર્જુનના ગળામાં પહેરાવી. ત્યાં શ્રી કૃષ્ણ ઉભા થયા, સૌને શાંત પાડ્યા અને બોલ્યા, પધારેલા સૌ રાજા મહારાજાઓ, શાંત થઈ જાઓ. મહારાજ દ્રુપદની શરત હતી કે જે કોઈ મત્સ્યવેદ કરી શકશે તેને દ્રૌપદી વરમાળા પહેરાવશે. તેમાં કોઈ એવી વાત નહોતી કે મત્સ્યવેદ કરનાર ક્ષત્રિય જ હોવો જોઈએ. હવે જ્યારે મત્સ્યવેદ થઈ ગયો છે
દ્રૌપદીએ વરમાર્ત યુવાનના ગળામાં આરોપી દીધી છે, પછી શા માટે આટલું આપો? બધા આપસમાં ઘુસપુસ કરવા લાગ્યા અને મુખ્યમંત્રીએ સભા પૂર્ણ થયાની જાહેરાત કરી. દુર્યોધન બળી ઉઠ્યો. કર્ણના કાન પાસે મોઢું રાખીને બોલ્યો, મિત્ર, મને વહેમ પડી ગયો છે, આ અર્જુન જ લાગે છે. અને પેલો જળ જેવો ઉભો થઈને બધાના માથા ભાંગવા લાગ્યો તે ભીમ જ છે. પણ આ બને કેમ? આપણે તો સમાચાર હતા કે 5 જણ અને માતા કુંતા 6 વાળના વટમાં બળી ગયા છે. તો આ કોણ? કર્ણે કહ્યું, યુવરાજ, અત્યારે તો હવે હસ્તિનાપુર જવામાં દાપણ છે. જે હશે તે પછી ત્યાં જોઈ લેશું. હવે સભામાંથી બધા વિખરાઈ ગયા. 5 ભાઈઓ અને દ્રૌપદી સાથે લઈ જ્યાં ઉતર્યા હતા તે કુંભારવાડામાં આવ્યા અને બહારથી જ ભીમે માતાને સાથ કર્યો. માતા, માતા, જો અર્જુન શું લાવ્યો છે? માતા સમજ્યા બ્રાહ્મણ વેશે ભિક્ષા માંગતા હતા, એટલે કોઈ ભિક્ષાની વાત હશે. એટલે માતાએ કહ્યું, જે લાવ્યા હો તે 5 ભાઈઓ વેચી લો. દ્રૌપદીની આંખો ખેંચાઈ ગઈ, મુખ તંગ બની ગયું. એ પોતે શું કોઈ વસ્તુ છે જે 5 ભાઈઓ વેચી લે? પણ માતાનું વચન નીકળી ચૂક્યું હતું. દ્રૌપદીએ ગ્રહ પ્રવેશ કર્યો. એક સામાન્ય ઝૂંપડી હતી. ક્યાં મહારાજ દ્રુપદનો રાજમહેલ અને ક્યાં કુંભારનું ભાંગેલું તૂટેલું ઝૂંપડું. ત્યાં ભગવાન શ્રી કૃષ્ણ પધાર્યા. માતા કુંતાને પ્રણામ કર્યા. મોટાભાઈ યુધિષ્ઠિરે વાત કરી કે માતાના મુખમાંથી આવા વચન નીકળ્યા છે, હવે શું કરું? આ તો મોટું ધર્મ સંકટ ઊભું થયું છે, તમે જ રસ્તો બતાવો. ત્યારે ભગવાને કહ્યું, માતાના વચન વ્યર્થ ન જ જવા જોઈએ. આજ શું તમે 5 ભાઈઓ માતાની આજ્ઞા શિરોમાન્ય ગણતા આવ્યા છો. આજે પણ તેમની આજ્ઞા માની શિરોધાર્ય કરો. દ્રૌપદી કૃષ્ણ સામે જોઈ રહી. પોતાના સખા આ શું બોલે છે? આ તો અધર્મ છે. ભગવાન દ્રૌપદીની પાસે આવ્યા. દ્રૌપદીને ખભે હાથ રાખ્યો અને બોલ્યા, સખી, તારા મનની દુવિધા હું સમજી શકું છું, પણ ધર્મ શું, અધર્મ શું? તેમાં ભલભલેલા જ્ઞાની અને પંડિતો પણ ભૂલ ખાઈ જાય છે. સખી, તું જે રસ્તે જાય તે કદી પણ અધર્મ ન જ હોઈ શકે. તું તારા ચિત્તને શાંત કર સખી. વિધાતા બધા ખેલ રચે છે અને મનુષ્ય તેમાં અટવાય છે. સખી, તું ચિંતા ન કર. યુધિષ્ઠિર પોતે ધર્મ છે. તે જે માર્ગ બતાવશે તે સાચો જ હશે. મોટા ભાઈ યુધિષ્ઠિરે રસ્તો કાઢ્યો કે વર્ષોના અમુક ગાળામાં દ્રૌપદી એક જ પતિ સાથે રહે. આ રીતે સમયને વ્યવસ્થિત ગોઠવી આપ્યો. ઉપરાંત જ્યારે દ્રૌપદી એક પતિ સાથે એકાંતમાં હોય ત્યારે બીજા ભાઈએ ત્યાં તે ખંડમાં પ્રવેશ કરવો નહીં, અને જો ભૂલે ચૂકે પણ પ્રવેશ કરે તો તેણે 12 વર્ષનો વનવાસ ભોગવવો. શ્રી કૃષ્ણને સન્મુખ આ બધું નક્કી થયું. 5 ભાઈઓ તે પ્રમાણે વર્તવા કબૂલ થયા. પણ અર્જુનથી એક વખત ભૂલ થઈ ગઈ અને તેના ભાગ્યે 12 વર્ષનો વનવાસ આવી પડ્યો. પણ એ વાત જાણતા પહેલા એ જાણીએ કે દ્રૌપદીના માતા પિતાની સ્થિતિ શું થઈ. જ્યારે મહારાજ દ્રુપદ અને મહારાણીને જાણ થઈ ત્યારે જાણે પહાડ તૂટી પડ્યો. આવું બની કેમ શકે? મારી પુત્રી યાજ્ઞસેની 5 પતિની પત્ની બને? કદી નહીં. આવું વિચારે છે ત્યાં દ્રૌપદી આવી. માતાએ ક્રોધાવેશમાં પૂછ્યું, આ મેં શું સાંભળ્યું છે? શું આ સત્ય છે કે તું કોઈ 5 ભામટાઓને પરણવાની છે? ત્યાં દુષ્ટધુમ્ન આવી ચડ્યો. માતાને શાંત પાડીને કહ્યું, માતા, શાંત થાવ. એ 5 પાંડવો છે અને જેણે મતસ્વેદ કર્યો તે અર્જુન પોતે છે. પણ તેથી શું મારી પુત્રી 5 ભાઈઓને પરણે? એ અશક્ય છે. મહારાજ દ્રુપદ આવ્યા અને કહ્યું, મને શું વેદ વ્યાસે કહ્યું છે કે આમાં કશો અધર્મ નથી અને યુધિષ્ઠિર પોતે જ ધર્મરાજ છે. આમ વાત શાંત પડી. દ્રૌપદીને પણ વાત સ્વીકારે બની અને દ્રૌપદી 5 પાંડવોની પત્ની બની. ઉપર જે વાત આપણે અધૂરી છોડી તે અર્જુનના વનવાસની વાત. એક વખત એક બ્રાહ્મણની ગાયો ચોરીને એક ચોર ભાગી રહ્યો હતો. બ્રાહ્મણ હાથ જોડતો વિનંતી કરતો આવ્યો અને મને બચાવો, મારી ગાયોને બચાવો. પેલો ચોર મારી ગાયોને લઈને ભાગી રહ્યો છે. આપ ક્ષત્રિય છો, હું ગરીબ બ્રાહ્મણ આપની સહાય માંગવા આવ્યો છું. મારી ગાયો પાછી અપાવી દો. અર્જુન તરત શસ્ત્રો લેવા દોડ્યો, પણ શસ્ત્રો મોટાભાઈ યુધિષ્ઠિરના ખંડમાં હતા. પેલો ચોર દૂર ભાગી રહ્યો હતો. અત્યારે બીજું કંઈ વિચારવાનો સમય નહોતો. એટલે મોટાભાઈ યુધિષ્ઠિર જે અત્યારે દ્રૌપદી સાથે એકાંતમાં હતા ત્યાં ગયો અને શસ્ત્રો લઈ કોઈ પણ સામું જોયા વગર બહાર નીકળી ગયો. બ્રાહ્મણની ગાયો છોડાવીને પાછો આવ્યો. પછી મોટાભાઈની ક્ષમા માંગી અને પોતે 12 વર્ષનો વનવાસ સ્વીકાર્યો.
યુધિષ્ઠિરે ઘણું સમજાવ્યું કે અર્જુન, તું બ્રાહ્મણની ગાયો બચાવવા માટે શસ્ત્રો લેવા આવ્યો હતો, એટલે અપવાદુ તને તે શરત ન લાગે. પણ અર્જુન ન માન્યો અને સ્વેચ્છાએ 12 વર્ષના વનવાસમાં ચાલી નીકળ્યો. પછીની કથા હજુ ઘણી લાંબી છે, પણ આપણે સંક્ષિપ્તમાં કરીએ તો પાંડવોને રાજ્યમાં ભાગ આપવાની દુર્યોધન ના પાડી આ કથા આપણે આગળ જોઈ ગયા છીએ અને ઘોર સંગ્રામ થયો. મહાભારતનું ભીષણ યુદ્ધ, જેમાં હજારો મનુષ્યો હણાયા. પણ જેમ યાજ મુનિએ કહ્યું હતું તેમ નિમિત્ત દ્રૌપદી બની. આંધળાના તો આંધળા જ હોય ને, કહીને અગ્નિ તો ધૂંધવાયા કરતો હતો. તેમાં એક તણખલાની જરૂર હતી અને તે તણખો દ્રૌપદીએ ચાપ્યો. એ શ્યામા, કૃષ્ણા, યાજ્ઞસેની, દ્રૌપદી અને ભગવાન શ્રી કૃષ્ણની સખીનું રૌદ્ર સ્વરૂપ યુદ્ધના છેલ્લે દિવસે 18મે દિવસે જ્યારે તેના ભાઈ દ્યુષ્ટદુમ્ન તથા તેના 5 પુત્રોને ઊંઘમાં અશ્વત્થામાએ હણી નાખ્યા. ત્યારે દ્રૌપદીનો પૂર્ણ પ્રકોપ તે સમયે ફાટી નીકળ્યો. કોઈનું કંઈ પણ સાંભળવા જ તૈયાર નથી. આ તો સરાસર અધર્મ હતો. ઊંઘમાં સૂતેલાને ક્યારેય ન મરાય. એ યુગમાં તો તે મહાન અધર્મ હતો, ત્યાં સુધી કે જ્યારે આ 5 કુમારો અને તેના મામા દ્યુષ્ટદુમ્નને મારીને અશ્વત્થામા જ્યારે છેલ્લા શ્વાસ લેતા દુર્યોધન પાસે પહોંચ્યો અને પોતાના પરાક્રમની વાત કરી, ત્યારે દુર્યોધન પણ બોલી ઉઠ્યો, અશ્વત્થામા, હે ગુરુપુત્ર, આ તે શું કર્યું? અરે, મૃત્યુ પછી એ જ તો અમને પાણી રેડનાર હતા, તેનો પણ તે ઉચ્છેદ કરી નાખ્યો. બહુ અશુભ અને અધર્મ કૃત્ય કર્યું ગુરુપુત્ર, અધર્મ કૃત્ય કર્યું. પણ હવે છેલ્લા શ્વાસ ચાલી રહ્યા હતા. અશ્વત્થામાએ પોતાના પિતા દ્રોણના મૃત્યુનો બદલો લેવા માટે આ કૃત્ય કર્યું હતું. તેને એમ હતું કે 5 ભાઈઓ 5 પાંડવો સૂતા છે, પણ તેને બદલે તેના કુમાર 5 પુત્રો તથા દ્યુષ્ટદુમ્ન સૂતા હતા. તેના મસ્તક કાપી નાખ્યા. પાંડવ છાવણીમાં ખબર પડી અને હાહાકાર મચી ગયો. દ્રૌપદીનું રૌદ્ર સુર પરથી ઉઠ્યું. યાજ્ઞસેની પ્રજ્વલિત અગ્નિની માફક પ્રજ્વલિત થઈ ઉઠી. યુદ્ધમાં જો લડતા હણાયા હોત તો ક્ષત્રિય બચ્યા હતા. આટલો શોક ન થાત, પણ આ તો નિદ્રાધીન અવસ્થામાં હણી નાખ્યા. દ્રૌપદી, યુધિષ્ઠિર, ભીમ, અર્જુન સમેત 5 ભાઈઓને કોસે છે. અરે, મારા 5 પુત્રોને નિદ્રામાં હણી નાખ્યા, તો પણ તમે હજુ વિચાર કરતા ઉભા છો? ક્ષમા, 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 કેટલી ક્ષમા? મારા અભિમન્યુને અન્યાયથી બધા મહારથીઓ સાથે મળી 7 કોઠાના યુદ્ધમાં હણી નાખ્યો, અને આજે મારા કુમાર અવસ્થામાં હતા તેવા 5 પુત્રોને નિર્દયતાથી હણી નાખ્યા, તો પણ તમે બધા વિચાર કરતા ઉભા છો? ત્યાં શ્રી કૃષ્ણ આવી પહોંચ્યા અને દ્રૌપદી તેમના તરફ જોઈને બોલી, સખા, કંઈ કરો. મારા પિતા યુદ્ધમાં હણાયા, મારા ભાઈને નિદ્રામાં હણી નાખ્યો. મારી પિયર વાત બંધ થઈ ગઈ અને બધા જોયા કરો છો, વિચારણા કરી રહ્યા છો અમે શત્રુ દૂર કઈ ભાગી રહ્યો છે. તેને પકડીને મારી સન્મુખ લાવો, ત્યાં સુધી હું અન્ન જળનો ત્યાગ કરું છું. જ્યાં સુધી મારા પુત્રોના હત્યારાનું મસ્તક ધડથી જુદું કરી નહીં નાખો, ત્યાં સુધી હું અન્ન જળ નહીં લઉં. આટલું બોલી ચોધાર આંસુએ રડી પડી. શ્રી કૃષ્ણ અર્જુનને સાથે લઈ રથમાં શત્રુની પાસે પડ્યા. બીજા રથમાં યુધિષ્ઠિર, ભીમ વગેરે ભાઈઓ પણ નીકળ્યા. યુદ્ધ હવે પૂરું થઈ ગયું હતું. તમામ કૌરવો મૃત્યુશૈયા પર પડી ગયા હતા. ભીમે પોતાની પ્રતિજ્ઞા જે દ્યુત વખતે કુરુસભામાં લીધી હતી તે પૂરી કરી હતી. દુશાસન, જેણે દ્રૌપદીને ચોટલાથી ખેંચી હતી, તેની સાડી ખેંચી હતી, તેના બંને હાથ શરીરમાંથી જુદા કરી આકાશમાં ઉછાળ્યા હતા. તેની છાતી ચીરી ખોવો ભરી દુશાસનના લોહીનું પાન કર્યું હતું. તે જ રીતે દુર્યોધને પોતાની જાંઘ ખુલ્લી કરી ભરી સભામાં દ્રૌપદીને તે પર બેસવા કહ્યું હતું. તે જાંઘ ભીમે ગદા મારીને ચૂર્ણ વિચૂર્ણ કરી નાખી હતી, અને દુર્યોધન પડ્યો ત્યારે તેનામાં હજુ પ્રાણ હતા, તો પણ ભીમે તેના મસ્તકને લાત મારીને ઉછાળ્યો હતો. આમ બુરાઈનું પરિણામ બુરું જ આવ્યું. પણ ભગવાન શ્રી કૃષ્ણ સમજી ગયા કે આ કામ અશ્વત્થામાનું છે, તે સિવાય બીજા કોઈનું નહીં. રથ લઈ કૃષ્ણ અને અર્જુન તેની પાસે પડ્યા. અશ્વત્થામા ભાગ્યો, પણ ક્યાં સુધી ભાગી શકે? એક ઋષિના આશ્રમમાં વલકલ પહેરીને છુપાયો, પણ અંતે શ્રી કૃષ્ણ અને અર્જુન તેની સમીપ પહોંચી ગયા. હવે જીવ બચાવવાનો કોઈ ઉપાય ન લાગતા અશ્વત્થામાએ અર્જુન પર બ્રહ્માસ્ત્ર છોડ્યું અને બ્રહ્માસ્ત્ર ઊંચે ચડ્યું. આકાશમાં કાળા ડિબાંગ વાદળો ચડી આવ્યા અને ચારે તરફથી અગનજ્વાળાઓ ફેંકાવા લાગી. હવે ભગવાને જોયું કે બ્રહ્માસ્ત્ર આવી રહ્યું છે, એટલે તરત જ અર્જુનને કહ્યું, અર્જુન,
જોઈ શું રહ્યો છે? ચલાવ તારું બ્રહ્માસ્ત્ર અને ગુરુ પાસે શીખેલી વિદ્યાનો પ્રયોગ કર. બંને બ્રહ્માસ્ત્રને પાછા વાળીને શાંત કરી નાખ. અર્જુને પ્રયત્ન કર્યો. પોતાનું બ્રહ્માસ્ત્ર પાછું વળી ગયું, પણ અશ્વત્થામાનું બ્રહ્માસ્ત્ર, જે પાંડવ કુળનો વિનાશ કરવાના આશય સાથે છૂટ્યું હતું, તે પાછું ન વળ્યું અને જઈને અભિમન્યુની પત્ની ઉત્તરાના ઉદરમાં ગર્ભ હતો ત્યાં પડ્યું. આમાં જો સફળ થાય તો પાંડવ કુળ નિર્વંશ થઈ જાય. પણ ભગવાન શ્રી કૃષ્ણએ ઉત્તરાના ગર્ભમાં જઈને બ્રહ્માસ્ત્રને નિષ્ફળ બનાવી નાખ્યું અને ઉત્તરાનો ગર્ભ જીવિત રહ્યો. અહીં અશ્વત્થામાને પકડીને બંદી બનાવી દ્રૌપદીની સામે લાવવામાં આવ્યો. તેને જોઈને દ્રૌપદીને તમ્મર આવી ગયા. ગુરુપુત્ર, તમે આવું અઘોર કૃત્ય કર્યું. એક બ્રાહ્મણ થઈને તમે આવી દુષ્ટ બુદ્ધિ સૂજી? અરે માતા કૃપીને ખબર પડે તો તે પણ તમને શાપ આપ્યા વગર ન રહે. હું શું કરું? ભગવાન તરફ બોલી, સખા, તમે બતાવો હું શું કરું? મારા 5 પુત્રોને હણનાર મારી સામે ઉભેલો છે, પણ હું નિરુપાય થઈ ગયું છે. હું શું કરું? સખા, હું શું કરું? આટલું કહી શ્રી કૃષ્ણને ખભે માથું મૂકી તેઓ ધાર લડવા લાગી. ભગવાને સાંત્વના આપ્યું, શાંત થઈ જા સખી, શાંત થઈ જા. જેમ સમુદ્રમાં ભરતી ઓટ આવન જાવન રહ્યા કરે, તેમ મનુષ્ય જીવન પણ આવું જ છે. તેમાં પણ ભરતી ઓટ આવ્યા કરે. સખી, ડાયો મનુષ્ય તે છે જે ધર્મ સંકટ આવી પડે ત્યારે પણ સ્થિર મતિથી નિર્ણય લઈ શકે. તું શાંત થઈને જે નિર્ણય લેવો હોય તે લઈ શકે છે. તારા અપરાધીને તારા પતિઓએ તારી સમક્ષ હાજર કરી દીધો છે. હવે નિર્ણય તારો છે. દ્રૌપદી શાંત બની ભગવાન તરફ જોતી રહી. પ્રભુની આંખમાંથી કરુણા વરસતી જોઈ અને બોલી ઉઠી, મુંચેશ, તેને છોડી મૂકો. અર્જુન બોલી ઉઠ્યો, પાંચાલી, પછી તારી પ્રતિજ્ઞાનું શું? તે તો આને જળનો ત્યાગ કરે છે. તારી પ્રતિજ્ઞા ભંગ થાય. શ્રી કૃષ્ણ બોલ્યા, પ્રતિજ્ઞા પણ ભંગ નહીં થાય અને અશ્વત્થામાનો શારીરિક વધ પણ નહીં થાય. પાર્થ, તેના માથામાં મણી છે, તે ખેંચી કાઢ. મણી વગરનો અશ્વત્થામા જીવતે પણ મુવા સમાન છે. અને અર્જુને અશ્વત્થામાના મસ્તકમાંથી મણી ખેંચી કાઢ્યો. અશ્વત્થામા લોહી લોહાણ થઈ ગયો. હવે ભગવાન અશ્વત્થામા પ્રતિ બોલ્યા, જાણે ભવિષ્યવાણી કરી રહ્યા હોય તેવો સિંહ ગર્જના સમો તેમનો અવાજ ગરજી ઉઠ્યો. અશ્વત્થામા, એક બ્રાહ્મણ પુત્ર હોવા છતાં કરેલ અઘોર કૃત્ય તને સદીઓ સુધી ધિક્કારને પાત્ર બનાવશે. તને ક્યાંય શાંતિ નહીં મળે અને યુગો સુધી તું આ પૃથ્વી ઉપર રખડતો રહીશ. તું મૃત્યુ માંગીશ તો પણ તને નહીં મળે. વનોમાં, પહાડોમાં, કોતરોમાં યુગો સુધી તું આથડતો રહીશ. કલ્પ ક્ષયે તું તેમાંથી મુક્ત થઈશ. જા, તારી નિયતિ પર રઝળતો ભટક્યા કર. અશ્વત્થામા ચાલી નીકળ્યો અને ભગવાન પણ શાંત થયા. કહેવાય છે કે આજ પણ હજુ અશ્વત્થામા ભટક્યા કરે છે. પછી તો પાંડવો હસ્તિનાપુર આવ્યા. મહારાજ યુધિષ્ઠિર રાજા સને બિરાજ્યા. બહુ મોટા યજ્ઞો કર્યા. હસ્તિનાપુરમાં શાંતિ સ્થાપાયા પછી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકા જવા વિદાય થયા. પાંડવોએ 12 વર્ષ સુધી હસ્તિનાપુરમાં રાજ્ય કર્યું. આખા કૌરવ કુળનો સંહાર થઈ ગયો હતો. રાજ્ય સુખ પણ હવે ધર્મરાજ યુધિષ્ઠિરને મનમાં રૂચતું નહોતું. અને એક દિવસ અર્જુન દ્વારિકાથી શ્રી કૃષ્ણ સ્વધામ સીધાવ્યાના સમાચાર લઈને આવ્યો. પાંડવો ઉપર જાણે વીજળી પડી. દ્રૌપદી સ્તબ્ધ બની જાય છે. બોલવા માટે શબ્દો મળતા નથી. બધા ઉદાસ બની જાય છે. ફક્ત અર્જુનના રથના નહીં પણ પાંડવોના જીવનના સારથી વિદાય લઈ ગયા હતા. તે પહેલા જ મહારાજ ધૃતરાષ્ટ્ર, મહારાણી ગાંધારી અને માતા કુંતા પણ વાનપ્રસ્થ જીવન ગાળવા વનમાં ચાલ્યા ગયા હતા અને ત્યાં લાગેલા દાવમાં પ્રાણ ત્યાગ કર્યા હતા. હવે પાંડવોને કંઈ ગમતું નથી. અને એક દિવસ મોટા ભાઈ યુધિષ્ઠિરે બધાને બોલાવીને કહ્યું, હવે કાળ ભગવાન આપણને બોલાવે છે. શા માટે કાળની રાહ જોતા બેસી રહેવું? તે કરતાં આપણે સામે ચાલીને હિમાલય જઈ અને કાળને મળવા જઈએ, તેમ મારું મન કહે છે. સૌ ભાઈઓ સહમત થાય છે. દ્રૌપદી પણ સાથે હિમાલય ગાળવા તૈયાર થઈ જાય છે. અને પાંડવ અભિમન્યુના પુત્ર પરીક્ષિત, જેને ભગવાન શ્રી કૃષ્ણે ઉત્તરાના ગર્ભમાં બ્રહ્માસ્ત્રથી બચાવ્યો હતો, તે હવે કુમારસ્થામાં પહોંચ્યો છે. તેને હસ્તિનાપુરની રાજ્ય ધુરા સોંપી અને 5 ભાઈઓ અને દ્રૌપદી સગળા અંગરાગનો ત્યાગ કરી વલ્કલ ધારણ કરી હિમાળો ગાળવા વિદાય લે છે.
હિમાલયના શિખરો પાર કરતા એક પછી એક ભાઈઓ મૃત્યુના દેવને શરણે જાય છે. પહેલા દ્રૌપદી, પછી ભીમ, એમ 5 જણ વિદાય થઈ કાળને શરણે પહોંચી ગયા. એક ધર્મરાજ યુધિષ્ઠિર સદેહ સ્વર્ગમાં પહોંચે છે. ત્યાં પહોંચીને તપાસ કરતા પોતાના ભાઈઓ કે દ્રૌપદીને ન જોતા વિચારવું પડે છે કે હું એક જ સ્વર્ગમાં, તો મારા ભાઈઓ ક્યાં છે? પાંચાલી ક્યાં છે? તપાસ કરી તો જાણવા મળ્યું કે તેઓ નર્કમાં ગયા છે. પણ જો આપ એક દ્રષ્ટિ કરશો તો બધાનો ત્યાંથી છુટકારો થશે અને સ્વર્ગના સુખ પામશે. અને ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના ભાઈઓની મુક્તિ માટે નર્કના દ્વારે જઈ ભાઈઓ સહિત દ્રૌપદીને ત્યાંથી મુક્ત કરાવે છે. પણ તેમને એક પ્રશ્ન મનમાં ઉઠ્યો કે મારે શા માટે નર્કના દર્શન કરવા પડ્યા? ધર્મદેવને પૂછતા જવાબ મળ્યો કે તમે જીવનમાં એક વખત જૂઠું બોલ્યા હતા. દ્રોણાચાર્ય પાસે અશ્વત્થામા હણાયો નહોતો. અશ્વત્થામા નામનો હાથી ભીમે હણીને ખોટું દ્રોણાચાર્યને કહ્યું, પણ દ્રોણાચાર્ય ન માન્યું. તેને થયું કે મારો પુત્ર એમ હણાય તેવો નથી. છતાં ભીમ અને બધા નાચવા લાગ્યા, હસવા લાગ્યા, કૂદવા લાગ્યા. ગુરુને ટોણા મારવા લાગ્યા કે યુવાન પુત્ર હણાયો, છતાં હે વૃદ્ધ બ્રાહ્મણ, તમે હાથમાં શસ્ત્રો લઈને યુદ્ધ કરી રહ્યા છો? તમને જરા પણ લાજ નથી આવતી? ગુરુ દ્રોણ પણ વિચારમાં પડી ગયા, મનમાં ભાંગી પડ્યા. એકનો એક યુવાન પુત્ર પર જતો રહ્યો. છતાં થયું આ લોકો ખોટું બોલતા ન હોય એની શું ખાતરી? દાવ યુધિષ્ઠિરને પૂછ્યું. તે સત્યવાદી છે, જૂઠું નહીં બોલે. એટલે પોતાનો રથ યુધિષ્ઠિરની નજીક લઈ ગયા અને પૂછે છે, હે યુધિષ્ઠિર, સાચું બતાવ, આ લોકો સાચું બોલે છે? અશ્વત્થામા હણાયો છે? ત્યારે યુધિષ્ઠિર ઘોર ઘોર જવાબ આપે છે. કહે છે કે અશ્વત્થામા હન્યતે. પછી ધીમે ધીમે બોલે છે, નરો વા કુંજર. પહેલા કહ્યું કે અશ્વત્થામા મરાયો અને પછી ધીમેથી બોલ્યા, મનુષ્ય અથવા તો હાથી. આમ દ્રોણ સાચું માની ગયા અને શસ્ત્રો છોડી દીધા અને રથમાં બેસી ગયા. એ જ વખતે દુષ્ટદ્યુમ્ન તેના રથ પર ચડી ગયો અને એક ઝાટકે દ્રોણાચાર્યનું મસ્તક ધડથી જુદું કરી નાખ્યું. મહારાજ દ્રુપદે પુત્ર માંગ્યો હતો કે દ્રોણનું માથું વાઢે તેવો પુત્ર મને આપો, અને યજ્ઞમાંથી દુષ્ટદ્યુમ્ન નીકળ્યો હતો. તે વિધાન અહીં પૂર્ણ થયું. પણ સાક્ષાત ધર્મનો અવતાર કહેવાતા યુધિષ્ઠિર આટલું ખોટું બોલ્યા, તેમાં તેમને પણ નર્કના દ્વાર જોવા પડ્યા. પછી બધા ભાઈઓની દ્રૌપદી સહિત મુક્તિ થઈ ગઈ. ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂમિ પરથી સ્વધામ સિધાવ્યા અને દ્વાપર યુગ પણ પૂરો થયો અને મહારાજ પરીક્ષિતના રાજ્યકાળ દરમિયાન કલિયુગ શરૂ થયો. આપણે અત્યારે એ કલિયુગમાં જીવી રહ્યા છીએ, જેને શાસ્ત્ર મત અનુસાર 5,000 વર્ષના વાણા વાઈ ગયા છે. આ પરીક્ષિત રાજાના કાળમાં તેમને લાગેલા શાપની અને સુખદેવજીએ તે શાપમાંથી મુક્ત કરાવી સદગતિ આપી તેની કથા શ્રીમદ ભાગવતમાં વર્ણવેલી છે. આજે અહીં હવે અધ્યાય 16ના પૂર્વવચનને આપણે વિરામ આપવા જઈ રહ્યા છીએ. આ પૂર્વવચન આટલું લંબાઈ જશે તેવું ધાર્યું નહોતું, પણ આ બધી કથાઓ એટલી તો રોચક છે કે કઈ વાત લેવી, કઈ વાત છોડી દેવી તેની આપણને પણ દ્વિધા થાય. છતાં સમયની પણ ક્યાંક મર્યાદા આવે છે અને ન છૂટકે ક્યાંક તો આ કથાને વિરામ આપવો જ પડે છે. કથા તો પૂર્ણ થાય તેવી છે જ નહીં. જેટલું થાય તેટલું હરી ઈચ્છાથી કરતા જઈએ છીએ. હવે લગભગ છેડે આવી ગયા છીએ તેવું લાગે છે. કાર્ય પૂર્ણ પણ તે જ કરાવશે જેને પ્રેરણા આપીને શરૂ કરાવ્યું છે. આજે હવે અહીં આ પૂર્વવચનને વિરામ આપી દૈવાસુર સંપદ વિભાગ યોગ નામના 16મા અધ્યાય પ્રતિ ગતિ કરીશું. શ્રી ગણેશાય નમઃ. અસ્ય શ્રીમદ્ ભગવદ્ ગીતા માલા મંત્રસ્ય ભગવાન વેદવ્યાસ ઋષિઃ અનુષ્ટુપ છંદઃ શ્રી કૃષ્ણ પરમાત્મા દેવતા. સચ્ચિદાનંદ રૂપાય
विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। वासनात् वासुदेवस्य वासितं भुवनत्रयम् सर्वभूतनिवासोऽसि श्रीवासुदेव नमोऽस्तुते। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियम् कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे प्रथासुतम्। ॐ श्री परमात्मने नमः। अथ श्रीमद्भगवद्गीता षोडशोऽध्यायः। दैवासुरसम्पद्विभागयोगः। श्रीभगवानुवाच अभयं सत्त्वसंशुद्धिर्ज्ञानयोगव्यवस्थितिः दानं दमश्च यज्ञश्च स्वाध्यायस्तपयार्जवम्। ફરીને શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે, હે અર્જુન, જેને દેવી સંપત્તિ પ્રાપ્ત થઈ છે તેના અને જેને આસુરી સંપત્તિ પ્રાપ્ત થઈ છે તેવા લોકોના લક્ષણ જુદા જુદા હોય છે, તે તું ધ્યાનથી સાંભળ. જેને દૈવી સંપત્તિ પ્રાપ્ત થઈ હોય છે તેનામાં કોઈ પ્રકારનો ભય હોતો નથી. તેવો મનુષ્ય તદ્દન નિર્ભય હોય છે. તેનું અંતઃકરણ સારી રીતે સ્વચ્છ હોય છે. તે તત્વજ્ઞાનીની ધ્યાન યોગમાં હંમેશા દૃઢ સ્થિતિ હોય છે અને સાત્વિક દાન, ઇન્દ્રિયોનું દમન, ભગવત સેવા, પૂજા, યજ્ઞાદિ, અગ્નિહોત્રાદિક ઉત્તમ કર્મોનું તે આચરણ કરે છે. વેદ શાસ્ત્રોનું પઠન પાઠન કરે છે. ભગવત ગુણોનું કીર્તન સદા કરતા રહે છે. સ્વધર્મ માટે કષ્ટો સહન કરવામાં પણ અચકાતો નથી. તેવો મનુષ્ય દૈવી સંપત્તિવાળો છે. અહિંસા સત્યમક્રોધ ત્યાગ શાંતિરપૈશુનમ દયાભૂતેષુ અલોલુપ્ત્વમ માર્દવમ હીરચાપલમ. પ્રાણી માત્રને મન, વાણી કે શરીરથી કોઈ પ્રકારે કષ્ટ ન આપવું. યથાર્થ અને પ્રિય એટલે જે સત્ય હોય અને સાંભળવામાં પણ કટુ ન લાગે તેવું બોલવું. પોતાના ઉપર અપકાર કરનાર માણસ ઉપર પણ ક્રોધ ન કરવો. તેમજ કાર્ય કરવામાં પોતાપણાનું અભિમાન પણ ન હોવું. અંતઃકરણની શુદ્ધિ, ચંચળતાનો સદંતર અભાવ, ક્યારેય પણ પર નિંદા ન કરવી. સર્વભૂત પ્રાણી સમુદાય ઉપર અહેતુકી પ્રીતિ રાખવી. ઇન્દ્રિયના સંયોગોમાં આસક્તિ ન રાખવી. શાસ્ત્ર વિરુદ્ધનું આચરણ ન કરવું. વ્યર્થ ચેષ્ટાઓ પણ ન કરવી. આ બધા દૈવી સંપત્તિના લક્ષણો છે. તેજ ક્ષમા ધૃતિ શૌચમ અદ્રોહો નાતિમાનિતા ભવંતી સંપદમ દૈવીમ અભિજાતસ્ય ભારત. હે પાર્થ, તેજ એટલે શ્રેષ્ઠ મનુષ્યની એવી શક્તિ કે જે શક્તિના પ્રભાવથી નીચ મનુષ્ય
પણ અન્યાય આચરણથી રોકાઈને સદવર્તન કરવા લાગે. ક્ષમા, ધૈર્ય તથા અંદર અને બહારની શુદ્ધિ. બહારની શુદ્ધિ તો સ્નાનાદિ કરવાથી આવે, પણ અંદરની એટલે મનની શુદ્ધિ ભગવત સ્મરણથી આવે. તે પ્રાપ્ત કરવી કોઈ પણ પ્રત્યે શત્રુભાવ ન હોવો, સૌ તરફ મિત્ર ભાવે સમભાવે જવું. પોતે મહાન છે કે બીજા કરતા કંઈક વિશેષ છે તેવા અહંકારનો અભાવ, આ બધા લક્ષણો દૈવી સંપત્તિના છે. દંભો દર્પોऽભિમાનશ્ચ ક્રોધ પારુષ્યમેવ ચ અજ્ઞાનં ચાભિજાતસ્ય પાર્થ સંપદમાસુરીમ. હે અર્જુન, પાખંડી મનુષ્યો ગર્વ અને અભિમાનપૂર્વક કામ અને ક્રોધથી કઠોર વાણી ઉચ્ચારીને પોતાનું અજ્ઞાન પ્રગટ કરે છે. મનુસ્મૃતિમાં લખ્યું છે કે સત્યમ વદ પ્રિયમ વદ, મા વદ સત્યમ અપ્રિય. સત્ય પણ કડવું ન બોલવું. મનુસ્મૃતિ એ આપણા હિન્દુ ધર્મનો એક આધારભૂત ગ્રંથ છે. તેમાં ઉપર મુજબ લખ્યું છે કે સત્ય પણ અપ્રિય લાગે તેવું ન બોલવું. દૈવી સંપદ વિમોક્ષાય નિબંધાયાસુરીમતા માસુ ચ સંપદમ દૈવીમ અભિજાતોસી પાંડવ. તેમાં દૈવી સંપત્તિ મુક્તિને માટે છે, જ્યારે આસુરી સંપત્તિ મનુષ્યને બંધનમાં નાખનારી છે. આસુરી સંપત્તિનો અર્થ આજના યુગમાં કરીએ તો અન્યાયપૂર્ણ રીતે અધર્મથી મેળવેલી સંપત્તિ, ચોરી કરીને બીજાના હકનું હોય તેવું છીનવીને યેન કેન પ્રકરણે પોતે ઓળવી જવું, એ બધી આસુરી સંપત્તિ છે, જે આવતી તો દેખાય પણ જાય ત્યારે સર્વનાશ કરીને જાય. પણ હે કૌંતેય, તું ચિંતા નહીં કરતો, કારણ કે તું દૈવી સંપત્તિને પ્રાપ્ત થયેલો છે. દ્વૌ ભૂત સર્ગૌ લોકેસ્મિન દૈવ આસુર એવ ચ દૈવો વિસ્તરસ પ્રોક્ત આસુરં પાર્થ મે શૃણુ. હે કુંતી પુત્ર, આ લોકમાં સમસ્ત પ્રાણી માત્રના સ્વભાવ બે પ્રકારના માનવામાં આવેલા છે. એક દેવતાઓનો જેવો અને બીજો અસુરો જેવો. દેવતાઓનો સ્વભાવ અને દૈવી પ્રકૃતિના લક્ષણો મેં તને વિસ્તારથી કહ્યા. હવે અસુરોના સ્વભાવને મારી પાસેથી સાંભળ. પ્રવૃત્તિમ ચ નિવૃત્તિમ ચ જનાના વિદુરાસુરઃ ન શૌચમ ન પિચાચારો ન સત્યમ તેષુ વેદ્યતે. હે પ્રિય, આસુરી સ્વભાવવાળા જનો શું કરવું યોગ્ય છે અને શું અયોગ્ય છે તે નથી જાણતા. એટલે સાચું ખોટું જાણ્યા વગર પોતાને લાભદાયક લાગે તેમાં જોડાઈ જાય છે. ખોટું છે તેમ જાણ થયા પછી પણ તેમાંથી નિવૃત્ત થઈ શકતા નથી. તેમ તેઓમાં બહારની કે અંદરની શુદ્ધિ પણ હોતી નથી. તેઓ નથી તો શ્રેષ્ઠ આચરણ કરતા કે નથી તો સત્ય ભાષણ કરતા. આ અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણએ દૈવી અને આસુરી સંપત્તિનું વર્ણન કર્યું છે. દૈવી સંપત્તિ એટલે સદલક્ષ્મી, મહાલક્ષ્મી, અને આસુરી સંપત્તિ એટલે શાસ્ત્રો જેને અલક્ષ્મી કહી છે તે. યજુર્વેદના શ્રી સૂક્તમાં કહ્યું છે કે અલક્ષ્મી સર્વદા વર્જયેત. અલક્ષ્મી ત્યાગ કરવા જેવી છે. અહીં લક્ષ્મી એટલે ફક્ત ધન, દોલત, પૈસાનો સવાલ નથી, પણ વાણી, વર્તન બધામાં સારી રીતભાત, સદવર્તન હોય તે દૈવી સંપત્તિવાન કહેવાય. પણ બોલવામાં કડવાશ, પોતાનો જ કક્કો ખરો કરવાવાળા લોકો અંતે ન તો પોતે સુખી થાય છે કે ન બીજાને પ્રિય લાગે છે. આવા લોકો કામ, ક્રોધથી પીડિત હોય છે. પોતાના મન ઉપર પણ કાબુ રાખી શકતા નથી.
વાતે વાતે ગુસ્સે ભરાય છે અને પોતાની માન્યતાઓ જ સાચી હોવાનું માની અને ચાલે છે. શાસ્ત્રોમાં આના ઘણા ઉદાહરણો આપ્યા છે. ચાણક્ય નીતિ સૂત્રમાં કહ્યું છે, આત્માનમ્યેવ નાશ્યંતિ અનાત્મવતામ કોપઃ. પોતાના મન ઉપર કાબુ ન રાખનારા લોકોનો ક્રોધ જ તેમના વિનાશનું કારણ બને છે. જેઓ મનને વશ નથી કરી શકતા તેઓ જલ્દી ક્રોધને આધીન થઈ જાય છે, અને એક વખત ક્રોધ એટલે પછી અશાંતિનું વાવાઝોડું સમજો આવી ગયું. જીવનમાં સારા નરસા પ્રસંગો બનતા જ હોય છે. તેવે સમયે મનને શાંત રાખવાથી કોઈને કોઈ ઉપાય સૂઝે છે. પણ મન અશાંત હોય તો વિચારવાની શક્તિ પણ કુંઠિત થઈ જાય છે. અને મનને શાંત રાખવા વિદ્વાનો કહે છે, ગમ ખાવાની કળા કેળવવી જોઈએ. એમ કહ્યું છે કે શરીર સ્વાસ્થ્ય માટે મગ શ્રેષ્ઠ છે, તેમ મનના સ્વાસ્થ્ય માટે ગમ ખાઈ જવું શ્રેષ્ઠ છે. ઇંગ્લિશમાં એક કહેવત છે, ટેમ્પર ઇઝ અ વેલ્યુએબલ પોઝેશન, ડોન્ટ લૂઝ ઇટ. મગજનો પારો એ મૂલ્યવાન ચીજ છે. તે સંભાળી રાખવા જેવી જણસ છે. તેને ક્યારેય ગુમાવશો નહીં. ઘણા લોકો એવા પણ હોય છે કે જ્ઞાન મેળવે પછી જ્ઞાનનો મદ આવી જાય. તેને એમ થાય કે હું જ્ઞાની છું, મેં આટલી સાધના કરી છે. આવા એક તપસ્વી ઋષિ હતા, જાજલી નામના. આ જાજલી વનમાં જઈને પુષ્કળ તપ કરી સિદ્ધ બનીને પોતાના આશ્રમે આવ્યા. આશ્રમમાં પોતાના શિષ્યોને પોતાના અનુભવ વર્ણતા, પોતે કેટલું તપ કર્યું છે, કેટલા કષ્ટો સહન કર્યા છે, આ બધી વાતો બહેલાવીને કરતા. એક વખત આ રીતે જંગલમાં ફરતા ઋષિ જાજલી એક નદી કિનારે રાત રોકાયા. પ્રાતઃકાળે ઉઠી સ્નાન સંધ્યા કરીને એક મોટા વૃક્ષ નીચે ધ્યાન કરવા બેઠા. બનવાકાર તે ઝાડ ઉપર એક પક્ષી બેઠું હતું. તે ચરક્યું અને ચરક સીધી ઋષિ ઉપર પડી. ઋષિ તો આંખો બંધ કરીને ધ્યાન મગ્ન હતા. જરા ગરમ ગરમ લાગ્યું એટલે ચમકી ગયા. આંખો ખોલી અને જોયું તો પક્ષીની ચરક. આ શું? આ તો વિષ્ઠા હતી. ઋષિ અપવિત્ર થયા. ધ્યાનમાં ભંગ પડ્યું એટલે ખૂબ ગુસ્સે થયા અને ઊંચે પક્ષી તરફ જોયું. આંખોમાંથી અંગારા છૂટ્યા અને પક્ષી તરત જ નીચે પટકાયું અને બળીને ભસ્મ થઈ ગયું. ઋષિને ફરી સ્નાન વિધિ કરવી પડી, પણ આ બધામાં જાજલી ઋષિનું અભિમાન ઘણું વધી ગયું. તેને થયું કે મારામાં એટલી શક્તિ છે કે નજર માત્રથી જીવ પ્રાણીને ભસ્મીભૂત કરી શકું છું, એટલો હું સિદ્ધ યોગી છું. આવા ગર્વ સાથે નગરમાં ભિક્ષાર્થે ગયા. એક સારું ઘર નજરે પડ્યું એટલે ત્યાં પહોંચ્યા અને આહાલેખ જગાવી, ભિક્ષાંદેહી મૈયા, સાધુ તેરે દ્વાર આયા હૈ. પેલી સ્ત્રી એક પતિવ્રતા નારી હતી. તેના પતિ સખત બીમાર હતા અને તેની સારવારમાં લાગી હતી. એટલે સંન્યાસીને કહ્યું, મહારાજ, થોડો સમય રોકાઈ જાઓ, જરા હું પરવારું, પછી ભિક્ષા આપું છું. થોડી વાર થઈ ગઈ. હવે સિદ્ધ યોગીના મગજનો પારો ઊંચે જવા લાગ્યો. ફરીને મોટેથી ચાલ નાખી, ભિક્ષાંદેહી માતા, સાધુ કબ સે દ્વાર ખડા હૈ. પેલી બેન હજુ પતિની સારવારમાંથી પરવારી નહોતી એટલે બહાર આવી ને કહ્યું, મહારાજ, થોડું થોભી જાઓ, હું મારા પતિની સેવામાં છું, હમણાં જ આવું છું. અને અંદર જવા હજુ તો પગ ઉપાડે છે ત્યાં સંન્યાસીનો ક્રોધ ફાટી નીકળ્યો. શું સમજસ તું? શું મને કોઈ સામાન્ય ભિખારી સમજસ? આંખોના ડોળા ચકડ વકડ થવા લાગ્યા, જાણે હમણાં અંગારા છૂટશે. પણ પેલી સ્ત્રી શાંત ઉભી રહી અને સંન્યાસી તરફ જોઈને બોલી, મહારાજ, શાંત થઈ જાઓ. હું પેલું ઝાડ પરનું પક્ષી નથી કે તમારા આંખોથી બળીને ભસ્મ થઈ જાઉં. હું એક પતિવ્રતા સ્ત્રી છું. મારા બીમાર પતિની સારવારમાં લાગેલ છું. મારે મન, મારો પતિ, મારો પ્રભુ છે. તો થોડી વાર તમે સંસાર ત્યાગ્યો હોવા છતાં ક્રોધનો ત્યાગ નથી કરી શકતા? જાજલી ચિત્ત થઈ ગયા. આ સ્ત્રીને સવારમાં નદી કિનારે બનેલી ઘટનાની ખબર ક્યાંથી પડી? એટલે પૂછ્યું, સવારના નદી કિનારે બન્યું તે તમે શી રીતે જાણ્યું? મહારાજ, સ્ત્રીએ જવાબ આપ્યો, હું પતિવ્રતા સ્ત્રી છું અને પતિ સેવાના પ્રભાવે દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. હું તમારી પણ આરપાર જોઈ શકું છું. ઋષિ મહારાજ, તમે ઘણી સાધના કરી હશે, પણ છતાં તમે હજુ અધૂરા છો. આપ કાશી જાઓ અને ત્યાં તુલાધાર કરી અને કસાઈ રહે છે, તેને મળો, તે તમને જ્ઞાન આપશે. જાજલી આશ્ચર્યચકિત થઈને જોઈ રહ્યા. એક કસાઈ મને જ્ઞાન આપશે? પણ હવે રહેવાય તેમ નહોતું.
દળ મજલ પ્રવાસ કરતા કેટલાક દિવસે કાશી પહોંચ્યા અને પૂછતા પૂછતા તુલાધારની દુકાને પહોંચ્યા. તુલાધાર પોતાના ગ્રાહકો સાથે વ્યસ્ત હતા. દુકાનમાં ઘણી ભીડ હતી, છતાં એક સંન્યાસી પોતાની દુકાને આવ્યા છે તે જોઈને આવકાર આપ્યો અને બોલ્યા, પધારો મહારાજ, હું આપની પ્રતીક્ષામાં હતો. મને હતું જ કે તમે આજકાલમાં આવશો જ. સંન્યાસીએ પૂછ્યું, તમને કેમ જાણ થઈ કે હું આવવાનો છું? તુલાધાર કહે, તમે પેલા નગરમાં જે પતિવ્રતા સ્ત્રીને ત્યાં હતા ત્યાંથી મને સંદેશો આવી ગયો કે આપ પધારવાના છો. પણ તેનો સંદેશો મારા આવવા પહેલા પહોંચે સી રીતે? મહારાજ, તુલાધાર બોલ્યા, હજુ તમારું જ્ઞાન અધૂરું છે. તમે ઘણું તપ કર્યું, ઘણી સાધના કરી, પણ એકાદ પક્ષીને નજરથી બાળી મૂક્યું તેમાં તમને અભિમાન આવ્યું કે તમે મહાસિદ્ધ યોગી થઈ ગયા. પણ ક્ષમા કરજો, તમે અહીં ભૂલ ખાઈ ગયા. તમે હજુ ક્રોધને જો જીત્યો નહીં તો આ તપ શા કામનું? પણ તુલાધાર જાજલી બોલ્યા, તમે આ કસાઈનો ધંધો કરો છો, તેમાં હિંસા નથી? તુલાધાર કહે, હિંસા ક્યાં નથી મહારાજ? ડાંગરના લીલા છોડવા કાપવામાં, સુંદર મજાના પુષ્પો ચૂંટવામાં બધે જ હિંસા છે. આપે એક સામાન્ય પક્ષીને બાળી મૂક્યું, તેમાં હિંસા નથી? આ બધી જ હિંસા છે. કડવી વાણી બોલવી તે પણ હિંસા છે. હવે સંન્યાસીએ પૂછ્યું, આવું દિવ્ય જ્ઞાન તમે ક્યાંથી પ્રાપ્ત કર્યું? ઋષિ, અતિથિ સત્કાર, માતા પિતાની, ગુરુજીની સેવા, સદા સર્વદા સદવર્તન, આવા બધા વર્તનથી મને તૃપ્તિ મળે છે. અપ્રમાણિકતા આચરતો નથી. કામ ધંધો કોઈ પણ હોય, પણ પ્રમાણિકતા હોય તો તે પણ એક યોગ જ છે. એકાંતમાં જ્યારે કોઈ પણ જોતું ન હોય ત્યારે પણ પાપાચરણ ન કરે, વિચારે કે મારો પ્રભુ તો જોઈ રહ્યો છે, તે સંત. બાકી ગંગા સ્નાન કરો કે યમુના પાન કરો, મનમાંથી કામ ક્રોધાદી દોષને ન હટાવો ત્યાં સુધી બધું નકામું. આમ તુલાધાર કસાઈના ઉપદેશથી એક તપસ્વી સંન્યાસી સાચા સાધુ બન્યા અને પછી કાશીમાં જ નિવાસ કર્યો. કાશી એ તીર્થક્ષેત્ર છે. કહ્યું છે કે અન્ય ક્ષેત્રે કુટુંબ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ. તીર્થક્ષેત્રે કુટુંબ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય સ્થાને કરેલા પાપો તીર્થક્ષેત્રમાં ધોવાઈ જાય છે, પણ તીર્થક્ષેત્રે પાપ કરીએ તો તે વજ્રલેપ જેવા જન્મ જન્માંતર સુધી ભોગવવા પડે છે. આમ જાજરી કાશી જેવા તીર્થક્ષેત્રમાં વસી ગયા અને પોતાના મનને નિર્મળ કરવા, ક્રોધરૂપી દુર્ગુણનો નાશ કરવા ફરી તપમાં લાગી ગયા. ગમે તેટલું તપ હોવા છતાં જો કામ ક્રોધ ન તજે તો તે આસુરી વ્રતિ જ છે. ભગવાન કહે છે, દૈવી સંપત્તિ પ્રાપ્ત કરવા માટે આસુરી વ્રતિનો ત્યાગ કરવો જોઈએ. असत्यम् अप्रतिष्ठन्ते जगदाहुरनीश्वरम् अपरस्परसम्भूतम् किमन्यत् कामहेतुकम्. આવા આસુરી પ્રકૃતિવાળા મનુષ્યો એમ કહે છે કે આખું વિશ્વ આશ્રય રહિત અને ઈશ્વર રહિત છે. ઈશ્વર જેવું કંઈ છે જ નહીં. સ્ત્રી પુરુષના સંયોગથી ઉત્પન્ન થયેલું છે, માટે ખાવું પીવું મોજ કરવી, કેવળ ભોગ ભોગવવા, આ સિવાય બીજું કોઈ કર્તવ્ય આવું માનનાર લોકોને હોતું નથી. આવા લોકો અંતકાળે બહુ પસ્તાય છે, પણ ત્યારે ઘણું મોડું થઈ ગયું હોય છે. ઈતં દ્રષ્ટિમવષ્ટભ્ય નષ્ટાત્માનોલ્પબુદ્ધયઃ પ્રભવન્ત્યુગ્રકર્માણઃ ક્ષયાય જગતો હિતઃ. આ પ્રમાણે અર્જુન, આવા અજ્ઞાની મનુષ્યો પોતાના મિથ્યાભિમાનનો આશ્રય કરીને પોતાની બુદ્ધિનો તો નાશ કરે છે, પણ તેના સંપર્કમાં આવનારા બીજા લોકોની બુદ્ધિમાં પણ ભ્રમ પેદા કરવાનો પ્રયાસ કરે છે. આવા સર્વ જગતનું અહિત કરનારા અને ક્રૂર કર્મો કરવાવાળા મનુષ્યો કેવળ જગત સમસ્તના હિતનો નાશ કરવા જ ઉત્પન્ન થાય છે એમ સમજ. કામમાશ્રિત્ય દુષ્પૂરમ
દંભમાનં મદાન્વિતઃ મોહાદ ગૃહીત્વા સદ્ગ્રાહાન પ્રવર્તન્તે અશુચિવ્રતઃ. હે મહાબાહુ, તેવા મનુષ્યો દંભ, માન તથા મદથી યુક્ત થઈને જે ક્યારેય પણ પૂર્ણ ન થઈ શકે તેવી કામનાઓનો આશરો લઈને અજ્ઞાનથી જેને પોતે સાચા માની લીધા છે તેવા મિથ્યા સિદ્ધાંતોને ગ્રહણ કરીને પોતે તો ભ્રષ્ટ છે પણ બીજાને પણ ભ્રષ્ટ કરવા આ સંસારમાં ભટક્યા કરે છે. ચિંતમ અપરિમેયં ચ પ્રલયાન્તં ઉપાશ્રિતઃ કામોપભોગ પરમા એતાવદીતિ નિશ્ચિતઃ. ઉપર વર્ણવ્યા તેવા મનુષ્યો મૃત્યુ પર્યંત ચાલે તેવી અપરંપાર ચિંતાઓનો બોજો પોતાને માથે લઈને ફર્યા કરે છે અને કલ્પના અંત સુધી પણ ન ખૂટે તેવી ચિંતાઓનો આશ્રય કરીને પછી વિષયભોગમાં રચ્યા પચ્યા રહે છે. તેઓ એમ માની લે છે કે અમે પણ મૃત્યુ તો આવવાનું જ છે, તો અમન ચમન મોજ મજા કરી લો, કાલ કોને દીઠી છે. આશા પાશ સતેર્બદ્ધઃ કામ ક્રોધ પરાયણઃ ઇહંતે કામ ભોગાર્થમ અન્યાયેનાર્થ સંચયાન. હે અનગ, આવા મનુષ્યો સેંકડો હજારો આશાના પાશમાં એટલે આશાના બંધનમાં બંધાઈ કામ ક્રોધને વશ થઈ વિષય ભોગોની પૂર્તિ કરવા અન્યાયપૂર્વક વર્તવામાં પણ સંકોચ નથી અનુભવતા અને પરધન પોતાનું કરી લેવાના કાવતરામાં રત રહે છે. ઇદમદ્ય મયા લબ્ધમ ઇમં પ્રાપ્સે મનોરથમ ઇદમસ્તીદમપી મે ભવિષ્યતિ પુનર્ધનમ. આવા ખોટી આશાના મિનારા બાંધનારા મનુષ્ય એમ વિચારે છે કે આજે મેં આ મેળવ્યું છે અને હવે આ મનોરથ સિદ્ધ કરીશ. મારી પાસે આટલું ધન, આટલો વૈભવ છે, હું હજુ મોટો માણસ બનીશ, વધુ ને વધુ મેળવતો રહીશ. આજે આટલું મેળવ્યું છે, આવતીકાલે એથી પણ વિશેષ મેળવીશ. અસૌ મય્યા હત શત્રુર હનિષ્યે ચાપરાનપી ઈશ્વરોહમ અહં ભોગી સિદ્ધોહમ બલવાન સુખી. આજે મારા એક શત્રુને માર્યો છે, બીજા શત્રુઓને પણ મારીને ભોંય ચાટતા કરીશ. હું જ ઈશ્વર, હું જ સર્વ ઐશ્વર્યનો ભોગવનાર છું. હું સર્વ સિદ્ધિયુક્ત અને બળવાન છું. આખા વિશ્વમાં હું સૌથી સુખી છું. ઉપરના થોડા શ્લોકોમાં આપણે જોયું કે માણસને જ્યારે અભિમાન આવે ત્યારે બધું ભૂલી જાય છે. એમ જ માનવા લાગે છે કે હું જ સર્વસ્વ છું, મારા સમાન બીજો કોઈ આ પૃથ્વીના પટ ઉપર નથી. આવું જ એક દ્રષ્ટાંત શ્રીમદ ભાગવતમાં હિરણ્યકશ્યપનું છે. હિરણ્યકશ્યપ ઋષિ કશ્યપ અને દિતિનો પુત્ર હતો. આશ્ચર્યની વાત તો એ છે કે દિતિ અને અદિતિ બંને સગી બહેનો છે. તેમાં અદિતિના પુત્રો દેવ થયા અને દિતિના પુત્રો દાનવ કહેવાયા. આ બંને સગી બહેનોના પુત્રો વચ્ચે સદાય વેરભાવ જ રહ્યો છે. આમ દિતિનો પુત્ર હિરણ્યકશ્યપ દેવોનો તો ખરો, પણ સ્વયં વિષ્ણુ ભગવાનનો પણ પરમ શત્રુ હતો. તે માનતો કે તે જ આ પૃથ્વી ઉપર ભગવાન છે, તેના સિવાય બીજો કોઈ ભગવાન ન તો પૃથ્વી ઉપર ન અંતરિક્ષમાં કોઈ છે. પૂજન અર્ચન જે કરવું હોય તે મારું જ કરવાનું. હવે પછી કોઈ પણ મનુષ્ય જો ભગવાનનું નામ લેશે તો તેને દંડ આપવામાં આવશે. લોકો બિચારા શું કરે? સામાન્ય પ્રજાજન સ્વાભાવિક રીતે જ સત્તાધારીથી ડરે અને બીકને કારણે રાજસત્તા જે કહે તે પ્રમાણે કરે.
પણ ભગવાનની લીલા પણ કંઈ અજબ ગજબ હોય છે. આ હિરણ્યકશ્યપને ઘેર જ પ્રહલાદ નામનો પુત્ર જન્મ્યો અને આ પ્રહલાદ પરમ ભગવત ભક્ત થયો. તેને જ્યારે નિશાળમાં બેસાડ્યા ત્યારે શિક્ષકને કહે કે મને રામ નામના પાઠ ભણાવો, મારે બીજા પાઠ નથી ભણવા. પાઠશાળામાં તો બીજા પણ છોકરાઓ ભણતા હતા. પ્રહલાદ એ બધાને રામ નામના પાઠ ભણવાનું સમજાવે. શિક્ષક તો મૂંઝાઈ ગયા. હવે કરવું તો કરવું શું? કારણ કે જો હિરણ્યકશ્યપુને ખબર પડે કે આ માસ્તર તેની નિશાળમાં ભગવાન રામના નામના પાઠ ભણાવે છે તો તેનું તો આવી જ બને. એટલે શિક્ષક પોતે જ રાજ્ય દરબારમાં જઈ અને રાવ ખાય છે કે મહારાજ, હું ગમે તેટલો પ્રયત્ન કરું તો પણ તમારો પુત્ર માનતો નથી, આપ જ તેને સુધારો. હિરણ્યકશ્યપ એમ સમજ્યો કે હજુ બાળક છે એટલે કદાચ કયું નહીં માનતો હોય, એટલે માસ્તર ફરિયાદ લઈને આવ્યા છે. એટલે શિક્ષકને કહે, પંડિતજી હજુ બાળક છે એટલે આપનું કહ્યું કદાચ ના માનતો હોય તો જરા શિખામણ આપજો, સમજી જશે. મારો પ્રહલાદ ઘણો ડાયો છે. પણ હિરણ્યકશ્યપને ખબર નહોતી કે પ્રહલાદ ફક્ત ડાયો જ નથી પણ પરમ ભગવત ભક્ત હતો. અને પંડિતજીને કહેવું પડ્યું, મહારાજ, તમારો પુત્ર રામ નામના પાઠ જપે છે અને બીજા બાળકોને પણ બગાડે છે. હું શું કહું આપને મહારાજ? જ્યાં આપને ભજવાની વાત આવે છે ત્યાં બાળકોને શાસ્ત્રોના દ્રષ્ટાંત આપીને ભગવાનને ભજવાનું સમજાવે છે. પોતે તો કરે છે પણ બીજા બાળકો પાસે પણ ભગવાનનું નામ સ્મરણ કરાવવા લાગે છે. મહારાજ, પંડિતજી હાથ જોડીને બોલ્યા, આમાં મારો કોઈ વાંક નથી. હું તો આપના ગુણગાન ગાવાનું ઘણું સમજાવું છું, પણ મારું કર્યું કાર્યું બધું જ આપનો જ પુત્ર ધૂળ ધાણી કરી નાખે છે. બસ હું આપને શરણે એટલે આવ્યો છું કે હું આમાં અપરાધી નથી. બિચારા રડવા જેવા થઈ ગયા. પછી તો હિરણ્યકશ્યપે પ્રહલાદને સમજાવવા માંડ્યો. પણ કોને સમજાવાય? જે અણસમજુ હોય તેને. પણ જે જન્મથી પરમ ભક્તિના પાઠ ભણીને આવ્યો હોય તેને હિરણ્યકશ્યપ જેવો અસુર શું સમજાવવાનો હતો? પ્રહલાદ માતાના ગર્ભમાં હતો ત્યારે માતાને નારદ મુનિએ પોતાના આશ્રમમાં રાખ્યા હતા અને ત્યાં દરરોજ ભગવત ભક્તિ થતી, જે પ્રહલાદ માતાના ગર્ભમાં રહીને સાંભળતો. પણ આ બધું હવે હિરણ્યકશ્યપને સમજાય તેવું નહોતું. તેને મન તો સ્વયં પોતે જ ભગવાન હતો. તેણે હજારો વર્ષોના તપ પછી સિદ્ધિ મેળવી હતી. હિરણ્યકશ્યપે પોતે મરે જ નહીં તેવું વરદાન મેળવ્યું હતું. પણ અસુરે વરદાન માંગવામાં ભૂલ કરી નાખી. તેણે એવું ન માગ્યું કે હું અમર થઈ જાઉં, મૃત્યુ મને સ્પર્શે જ નહીં. પણ નારાયણ પ્રસન્ન થયા. તેણે એવું માગ્યું કે હું દિવસે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, ઘરની બહાર ન મરું, માણસથી ન મરું, પશુથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, ધરતી પર ન મરું, આકાશમાં ન મરું. આ બધા કરતા મને મૃત્યુ જ ન આવે અને હું અમર બની જાઉં એવું માગ્યું હોત તો ભગવાનને તેને મારવા માટે કંઈક બીજું વિચારવું પડત. પણ આવા અસુર બુદ્ધિ મનુષ્યની બુદ્ધિમાં ભગવાન ભ્રમ પેદા કરી દે, જેથી ભરતું જ માગી બેસે. જેમ રાવણનો ભાઈ કુંભકર્ણ ઇન્દ્રાસન માગવા ગયો પણ બુદ્ધિ એટલી ભ્રમિત થઈ ગઈ કે ઇન્દ્રાસનને બદલે નિંદ્રાસન બોલાઈ ગયું અને ભગવાને તથાસ્તુ કહી દીધું અને કુંભકર્ણ ઇન્દ્રાસનને બદલે નિદ્રાનું વરદાન મળી ગયું. અહીં પણ એવું જ થયું અને જ્યારે એક હદ વટાવી દીધી, પ્રહલાદને મારવા માટે બધા જ પ્રયત્નો નિષ્ફળ નીવડ્યા, ત્યારે એક લોહના સ્તંભને લાલચોળ કપાયો અને પ્રહલાદે પૂછ્યું કે તું કહેશ કે સત્યાચરમાં બધે જ ભગવાનનો વાસ છે, તો આ લોહના સ્તંભમાં પણ છે? પ્રહલાદ કહે, હા પિતાજી, ભગવાન અત્ર તત્ર સર્વત્ર વ્યાપ્ત છે. આ બ્રહ્માંડમાં કોઈ જગ્યા એવી નથી કે જ્યાં ઈશ્વરનો વાસ ન હોય. એ તાત તે બ્રહ્મને જાણી લ્યો જેથી આ ભવસાગર પાર ઉતરી શકાય. હિરણ્યકશ્યપને ગુસ્સો ખૂબ આવ્યો. કહ્યું, તો બતાવ મને તારા બ્રહ્મને, તારા ઈશ્વરને આ થાંભલામાં ક્યાં છે? તું આ સ્તંભમાં ભગવાનનો વાસ માનસ તો આ ભેટ આ સ્તંભને. હું પણ જોઉં કે કેવો છે તારો બ્રહ્મ અને કેમ તને બચાવવા આવે છે. પ્રહલાદે ધગધગતા અને લાલચોળ થાંભલા સામું જોયું. થોડો ડર પણ લાગ્યો, કારણ ગમે તેમ તો પણ પ્રહલાદ હજુ બાળક હતો. પણ પ્રહલાદની દ્રષ્ટિ સ્તંભ પર સ્થિર થઈ ત્યાં તો ઉપર કીડીઓની હાથ ચાલતી જોઈ અને પ્રહલાદને ખાતરી થઈ ગઈ કે મારો ઈશ્વર જ મને આવી દ્રષ્ટિ આપે છે અને દોડી અને સ્તંભને બાથ ભરી લીધી. હિરણ્યકશ્યપે જોયું ત્યારે થયું હમણાં બળીને બાળક ભસ્મ થઈ જશે, પણ આંખના પલકારામાં આકાશમાં ભયંકર વીજળીના ચમકારા થવા લાગ્યા. આખી ધરતી ધ્રુજવા લાગી, જોરદાર ગર્જના થવા લાગી. હિરણ્યકશ્યપનું આસન ડોલવા લાગ્યું. અસુર મંડળ આખું જોઈ રહ્યું કે આ શું થઈ રહ્યું છે.
આ બાળક લાલ ચોર સ્તંભને ભેટવા છતાં કેમ બળતો નથી? ત્યાં તો સ્તંભ કડાકા સાથે ફાટ્યો અને અંદરથી મહાભયંકર અને વિકરાળ એવું નરસિંહ સ્વરૂપ બહાર નીકળ્યું. ન તો મનુષ્ય છે, ન તો પશુ છે. શરીર આખું મનુષ્યનું છે, ઉપરનું મસ્તક સિંહનું છે. હાથના પંજા સિંહ જેવા નહોરવાળા છે. સ્તંભના બે ફાડિયા ધરતી ઉપર પછાડી નરસિંહ બહાર નીકળ્યા. હિરણ્યકશ્યપ એકદમ સ્વસ્થ થઈ ગયો. હાથમાં ભાલો લઈને દોડ્યો સીધો નરસિંહની છાતીમાં મારવા. પણ નજીક પહોંચ્યો ત્યાં ભાલો હાથમાંથી છીનવાઈ ગયો. નરસિંહે ભાલાના કટકા કરીને ધરતી પર ફેંક્યા અને અસુરને એક લાત મારી. હિરણ્યકશ્યપ લાતથી ઉછળ્યો અને સીધો ઉંબરા પર પટકાયો. નરસિંહ ગર્જના કરતા ડગલું ભરતા નજીક આવ્યા. બાવણું પકડીને જેમ માણસ તણખનું ઉંચકે તેમ ઊંચકી અને પોતે ઉંબરા પર બેઠા અને અસુરને ખોળામાં લીધો અને પોતાના હાથના નહોર સીધા છાતીમાં ભરાવી છાતી ચીરી નાખી. છેલ્લી ભયંકર મરણ ચીસ પાડીને અસુર મૃત્યુને શરણે ગયો. જેટલા વરદાન ભગવાને આપ્યા હતા તે બધા પાડ્યા. હિરણ્યકશ્યપ મરાયો ત્યારે દિવસ પણ નહોતો અને રાત્રિ પણ નહોતી. સાયંકાળ હતો, સંધ્યા હતી. ઘરમાં પણ નહોતો અને ઘરની બહાર પણ નહોતો. ઉંબર ઉપર હતો. મારનાર મનુષ્ય પણ નહીં અને પશુ પણ નહીં તેવું રૂપ હતું. તે ધરતી ઉપર પણ નહોતો કે આકાશમાં પણ નહોતો. ભગવાનના ખોળામાં હતો અને અસ્ત્ર કે શસ્ત્રથી ન મારતા પંજાના નહોરથી માર્યો. આમ હિરણ્યકશ્યપ મરાયો. દેવો નરસિંહ અવતારની સ્તુતિ ગાવા લાગ્યા. ઉપરથી પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા. આ ક્રોધાવતારને શાંત પાડવા પ્રહલાદને ખોળામાં આપ્યો. ત્યારે ભગવાન નરસિંહ શાંત પડ્યા. આમ હું બળવાન, હું ધની, હું સુખી, મારા જેવું બીજું કોઈ નહીં એમ માનનારનો અંજામ અંતે બુરો જ આવ્યો. હવે પછીના શ્લોકોમાં ભગવાન એ જ કહે છે કે આવા મનુષ્યને હું અધમ અને નીચ યોનિઓમાં જન્મ આપું છું. आढ्यो विजनवानस्मि कोऽन्योऽस्ति सदृशो मया यक्ष्ये दास्यामि मोदिष्य इति अज्ञानविमोहितः. હું અતિ ધનવાન છું અને મોટા કુટુંબ સગા સંબંધીઓ વાળો છું. મારા સમાન આ જગતમાં બીજું કોઈ નથી. હું હવે મોટા મોટા યજ્ઞો કરીશ, ઘણું ધન આપીશ અને પછી અતિ હર્ષને પ્રાપ્ત થઈશ. હે અર્જુન, આવા મનુષ્યો આકાશમાં કુસુમ એટલે ફૂલો ઉગાડવાના સ્વપ્ન સેવતા અજ્ઞાનીજનો મોહપાશમાં બંધાયેલા રહે છે. અનેક ચિત્ત વિભ્રાંતા મોહજાલ સમાવૃતઃ પ્રસક્તઃ કામભોગેષુ પતંતી નરકે શુચો. આ માટે હે કૌંતે, આવા ભ્રમિત મનવાળા મનુષ્યો અજ્ઞાનીજનો મોહજાળમાં ફસાયેલા હોય છે. તેઓ વિષય ભોગ ભોગવવામાં અત્યંત આસક્ત રહે છે. સત્ય શું અસત્ય શું તે સમજી શકવા પણ આવા લોકો સમર્થ નથી હોતા. પોતે માની લીધેલી માન્યતાઓ અનુસાર વર્તનારા આવા લોકો મહાભયાનક અને અપવિત્ર એવા ઘોર નર્કમાં પડે છે. આત્મસંભાવિતઃ સ્તબ્ધા ધનમાનમ મદાન્વિતઃ યજન્તે નામ યાજ્ઞૈસ્તે દંભેના અવિધિપૂર્વકમ. આવા પોતાને શ્રેષ્ઠ માનનારા લોકો ગર્વમાં રાચે છે. તેઓ ધન અને માનના મતથી ચૂર થઈને સંસારના બીજા મનુષ્યો કરતાં પોતાને વધુ ઉચ્ચ સમજે છે અને પોતે બહુ મોટા બહુ જ્ઞાની છે તેવું બતાવવા શાસ્ત્રવિધિથી રહિત કેવળ નામ માત્રના યજ્ઞોનું આયોજન કરીને પાખંડ આચરે છે. ન તો તેઓને યજ્ઞનું ફળ મળે છે કે ન તો અંતકાળે શાંતિ મળે છે. અહંકારમ બલમ દર્પમ કામમ ક્રોધમ ચ સંશ્રિતઃ મમાત્મ પરદેહેષુ
પ્રદ્વિષંતોऽભ્યસૂયકઃ. હે કુંતી પુત્ર, આવા અહંકાર પૂર્વક પોતાના બળનો, કામ તથા ક્રોધનો આશ્રય કરનારા તથા પરનિંદામાં રમમાણ રહેતા તથા બીજા શરીરમાં પણ હું જ અંતર્યામી રૂપે રહેલો છું તેવું ન સમજનારા અને દ્વેષ કરવાવાળા મારો જ દ્વેષ કરી રહ્યા છે તેટલું પણ નથી સમજી શકતા. તાનહં દ્વિષતઃ ક્રૂરાન સંસારેષુ નરાધમાન ક્ષિપામિ અજસ્રમશુભાન આસુરીષ્વેવ યોનિષુ. આવા નરાધમો અને ક્રૂર કર્મો કરવાવાળા પાપાચારીઓને આ સંસારમાં વારંવાર આસુરી યોનિઓમાં નાખું છું. ઉત્તરોત્તર તેવા મનુષ્યો નીચથી અતિનીચ જેવી ડુક્કર, જરક, શિયાળ, કૂતરા આદિ ગંદી ગોબરી યોનિઓમાં જન્મે છે, જેમાં તેઓ કાદવ કીચડથી મળમૂત્રમાં આરોટે છે અને જન્મારો પૂરો કરે છે. આસુરીમ યોનિમાપન્ના મૂઢા જન્મનિ જન્મનિ મામ પ્રાપ્યૈવ કૌન્તેય તતો યાન્ત્યદ્ધમામ ગતિમ. હે અર્જુન, આવા આસુરી યોનિમાં પડેલા મૂઢ મનુષ્યો જન્મ જન્માંતર સુધી આસુરી યોનિઓમાં ભટકા કરે છે અને અજ્ઞાનમાં અટવાયા કરે છે. તેઓને પછી મારી પ્રાપ્તિની કોઈ રીતની જ જાણ નથી, એટલે અધમ યોનિઓમાં અટવાઈને અંતે ઘોર નરકમાં જાય છે. ત્રિવિધમ નરકસ્યેદં દ્વારમ નાશનમાત્મનઃ કામ ક્રોધ તથા લોભ તસ્માદેતત્રયં ત્યજેત. હે વહાલા, આ કામ, ક્રોધ, લોભ એ 3 પ્રકારના નરકના દ્વાર શાસ્ત્રોએ કહ્યા છે. આ 3 દ્વાર આત્માને અધોગતિમાં લઈ જઈ વિનાશના માર્ગે લઈ જનારા છે. તે માટે જ્ઞાની મનુષ્ય જેને ભગવત પ્રાપ્તિ કરવી છે તેણે કામ, ક્રોધ અને લોભનો ત્યાગ કરવો જોઈએ. એતૈર્વિમુક્ત કૌન્તેય તમો દ્વારેસ્ત્રિભિર્નરઃ આચરત્યાત્મનઃ શ્રેયસ તતો યાતિ પરામ ગતિમ. હે પાર્થ, આ 3 નરકના દ્વાર જે મેં ઉપર વર્ણવ્યા તેનાથી મુક્ત થયેલો અને આ 3 વિકારોથી છૂટો થયેલો મનુષ્ય પછી પોતાના કલ્યાણનું આચરણ કરે છે. આ કલ્યાણ માર્ગ એ છે કે શાસ્ત્રાજ્ઞા પ્રમાણે વર્તન કરવું. આવા સદવર્તનથી મનુષ્ય કલ્યાણ માર્ગને પ્રાપ્ત થઈ અંતે પરમ ગતિને પામે છે. યહ શાસ્ત્ર વિધિમુત્સૃજ્ય વર્તતે કામકારતઃ ન સિદ્ધિમ અવાપ્નોતિ ન સુખમ ન પરામ ગતિમ. જે પણ મનુષ્ય મેં કહ્યું તે પ્રમાણે શાસ્ત્ર વિધિને ત્યજીને પોતાની ઈચ્છા અનુસાર વર્તન કરે છે તે નથી તો સિદ્ધિને પામતો કે નથી પરમ ગતિને પામતો અને નથી તો સુખને પામતો. તે માટે ભગવત ચિંધ્યો માર્ગ એ જ એક ઉત્તમ માર્ગ છે અને તેમાં જ મનુષ્યનું કલ્યાણ રહેલું છે. આગળના દ્રષ્ટાંતમાં આપણે જોયું કે હિરણ્યકશ્યપ પોતાની પાસે હતા તેટલા ઉપાયો ભગવાનની સામે થવા માટે અજમાવ્યા, પણ અંતે તો મૃત્યુ તેને આંબી ગયું. જીવન ક્ષણિક છે. કાળના સંદર્ભમાં જોઈએ તો પાણીના પરપોટા જેવું છે. ક્ષણ માત્રમાં પાણીમાં પરપોટો થાય અને ફૂટી જાય, પાછું પાણી હતું તેવું થઈ જાય. અસુરો તો અભિમાનમાં ચૂર હતા, પણ મનુષ્ય એવું જ વિચારે કે હજુ એ આખું પાછળ પડ્યું છે. પાછલી અવસ્થામાં નિરાતે હરી ભજશું. આપણું આયુષ્ય કેટલા દિવસનું. છેલ્લા મોગલ સમ્રાટ બહાદુર શાહ ઝફરને
જ્યારે બ્રિટિશરોએ બર્મામાં માંડલેની જેલમાં પૂર્યા હતા ત્યારે તેમણે એક શેર લખ્યો છે, ઉમ્ર દરાજ માંગ કર લાયે થે 4 દિન, ઉમ્ર દરાજ માંગ કર લાયે થે 4 દિન, 2 આરઝू में कट गए 2 इंतजार में. જિંદગી આખી 4 દિવસની માગીને પરોદિગાર પાસેથી લાવ્યા હતા. તેમાંથી 2 દિવસ તમારી આશામાં અને 2 દિવસ તમારી રાહ જોવામાં વીતી ગયા અને જિંદગી પૂરી થઈ ગઈ. આમ જો ભગવાનને સ્મરવા હોય તો એવી ટેવ પાડવી પડશે, નહીંતર અંતકાળે ભગવાનનું નામ પણ યાદ નહીં આવે. તો કરું શું? 24 કલાક હાથમાં માળા લઈને બેસી જાઉં? કોઈ સાધુ, કોઈ સંત, કોઈ વિદ્વાન આવું નથી કહેતા. તુલસીદાસજીએ તો ત્યાં સુધી કહ્યું છે કે એક ઘડી આધી ઘડી આધી મેં પુની આધ, એક ઘડી आधी घड़ी आधी में पुनि आध, इतने में हरि ना मिले तो तुलसीदास जमान. एक घड़ी 24 મિનિટ, અડધી ઘડી 12 મિનિટ, તેથી પણ અડધી એટલે પા ઘડી 6 મિનિટ. ફક્ત 6 મિનિટ સુમિરન કર, પછી હરિ ન મળે તો હું જામીનગીરી લેવા તૈયાર છું. એવું તુલસીદાસજીએ રામચરિત માનસમાં લખ્યું છે. પણ મનુષ્ય આવું ન કરે અને મુક્તિની આશા રાખે તો ક્યાંથી પૂરી થાય? ભગવાન રજનીશ એક કૂતરાનું દ્રષ્ટાંત આપતા. એક વખત એક કૂતરો રાજમહેલમાં ઘૂસી ગયો. આ તો રાજાનો શીશ મહેલ હતો. કૂતરો શીશ મહેલની અંદર તો પહોંચ્યો, પણ અંદર જઈને જોયું તો પોતા જેવા તો કેટલાય કૂતરા ચારે બાજુ ઉભા હતા. કારણ કે મહેલની અંદર મોટા મોટા ભોંય તળિયાથી લઈ અને છત સુધી દર્પણો જડેલા હતા અને કૂતરાને તેમાં પોતાનું જ પ્રતિબિંબ દેખાતું હતું. પણ કૂતરામાં એટલી બુદ્ધિ તો હતી નહીં કે જાણી શકે કે જે સામે દેખાય છે તે પોતાનો જ પડછાયો છે. તેને એમ જ લાગ્યું કે સામે બીજો કૂતરો છે અને પોતાને પડકાર ફેંકી રહ્યો છે. હવે કૂતરો પડકાર ક્યાંથી સહન કરે? તે માંડ્યો ભસવા. સામેવાળા પણ માંડ્યા ભસવા. કૂતરો જેટલા બળચકા ભરવા જાય, સામેવાળા પણ તેમ જ કરે. કૂતરો દોડી દોડીને બટકા ભરવા પ્રયત્ન કરવા લાગ્યો. સ્વાભાવિક છે કે પડછાયો પણ તેમ જ કરે. આમ કૂતરો ચારે બાજુના દર્પણો સાથે ટકરાતો ટકરાતો અથડાતો અંતે લોહી લોહાણ થઈ મૃત્યુને શરણ થયો. સવાર પડી મહેલના ચોકિયા તો અંદર આવ્યા. જોયું તો કૂતરો મરણ પામેલો પડ્યો હતો. ભગવાન રજનીશ કહેતા, તે મનુષ્યની દશા પણ આ કૂતરા જેવી જ છે. સંસારના શીશ મહેલ રૂપી જે આકર્ષણો છે, જે પ્રલોભનો છે, તે જ તેને નડે છે. કૂતરાને નડતર રૂપ તેના પ્રતિબિંબ હતા. તે મનુષ્યને કામ, ક્રોધ, લોભ રૂપી કંઈ કેટલાય વચ્ચે પ્રલોભનો છે, જે પરમધામની વાટે જતા વચ્ચે રોકે છે અને મનુષ્ય તેમાં જ અટવાઈ જાય છે. શાસ્ત્રોએ અનેક ઉદાહરણો આપીને મુક્તિનો માર્ગ સમજાવ્યો છે, પણ માણસ ટૂંકા સુખની શોધમાં સાચા સુખથી વંચિત રહી જાય છે. મનુસ્મૃતિમાં કહ્યું છે, સર્વ પરવસમ દુઃખમ સર્વમાત્મવસમ સુખમ એતદ વિદ્યાત સમાસેન લક્ષણમ સુખ દુઃખયો. જેટલું પરાધીનપણું તેટલું દુઃખ વધારે, જેટલો મનુષ્ય સ્વાધીન તેટલો સુખી. આવી સુખ અને દુઃખની વ્યાખ્યા બતાવી છે. તે માટે આ દેહ શરીરનું દૃષ્ટાંત આપ્યું છે. પહેલા આંખ લઈએ. આંખ અનેક પ્રકારના દ્રશ્યો જુએ છે, પણ તેનો લહાવો આંખ પોતે લઈ શકતી નથી. કારણ કે જે જુએ છે તેનું પ્રસારણ સીધું મગજમાં થાય છે. મગજના જ્ઞાન તત્વોને ખબર પડે છે કે આંખ સારું દ્રશ્ય જોવે છે. તે જ પ્રમાણે કાન સુંદર સંગીત સાંભળે, સરસ મજાના ગીતો સાંભળે, પણ કોના માટે? જીભ અનેક રસોનો સ્વાદ લે છે, પણ પોતે તેની મજા માણી શકતી નથી. તે જ પ્રમાણે નાક મીઠી મધુરી સુગંધ માણે છે, પણ જો મગજના જ્ઞાન તંતુઓ સ્વીકારે નહીં તો કોઈ પણ દ્રશ્ય, કોઈ પણ સંગીત, કોઈ પણ સ્વાદ તે ઇન્દ્રિયોને ઉપયોગી નથી. કારણ કે બધી જ ઇન્દ્રિયો પરવશ છે, મનરૂપી માલિકની ગુલામ છે. બધી જ ઇન્દ્રિયો મન માટે, પોતાના સ્વામી માટે કામ કરે છે. ઇન્દ્રિયો વિષય ભોગ ભોગવે પણ સુખ મનને મળે. તે ઇન્દ્રિયો તો યંત્રવત પોતાનું કાર્ય કરી જાય. વ્યાખ્યા આપી છે કે આ ઇન્દ્રિયો શિકારી કૂતરા જેવી છે. પારધી જે કૂતરાનો માલિક છે તે ઈશારો કરે એટલે કૂતરો દોડે અને સસલાને પકડીને શિકારી પાસે લઈ આવે. પછી તેનો ઉપયોગ શિકારી કરે. કૂતરાને કંઈ ન મળે. એ જ રીતે આ ઇન્દ્રિયો મનરૂપી માલિક એવા મંજીભાઈ માટે પ્રવર્તમાન થાય છે. એટલે જ શાસ્ત્રોએ કહ્યું છે કે મન એવ મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો. મન જ મનુષ્યના બંધનનું અને મોક્ષનું કારણ છે.
તેથી હવે પછીના શ્લોકમાં ભગવાન કહે છે કે શાસ્ત્ર જ પ્રમાણ છે. હે અર્જુન, શાસ્ત્રાંગના પ્રમાણે વર્તણૂક કર, એ જ સુખી થવાનો રસ્તો છે. તસ્માત્ શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો યત્વા શાસ્ત્રવિધાનોક્તમ કર્મ કર્તુમિહાર્હસી. તેથી હે અર્જુન, તારા માટે કર્તવ્ય અકર્તવ્યની વ્યવસ્થામાં શાસ્ત્ર જ પ્રમાણ છે. તું આટલું સમજી શાસ્ત્ર વિધિથી નિયત કરેલા કર્મો કરવા જ યોગ્ય છે, માટે તેવું જ આચરણ કર. હરિ ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મ વિદ્યાયામ યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણાર્જુન સંવાદે દૈવાસુર સંપદ વિભાગ યોગો નામ ષોડશોऽધ્યાયઃ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. હરિ ઓમ તત્સત. આ પ્રમાણે શ્રીમદ મહાભારતના ભીષ્મ પર્વમાં શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી ઉપનિષદના યોગ શાસ્ત્રમાં શ્રી કૃષ્ણ અને અર્જુનના સંવાદમાં દૈવાસુર સંપદ વિભાગ યોગ નામનો 16મો અધ્યાય પૂર્ણ થયો.